આજે આ મારા ફ્રેન્ડનો બર્થડે છે જો આદિત્યભાઈ ગોંડલિયા. તો પાર્ટી આપવાના છે કે નહીં તમારા? વિશ કરું પછી કંઈક આપશે ને, હજી તો વિશ પણ નથી કર્યું મેં. કેટલા દિવસ પછી આજે તમને પણ જોબ પરથી છૂટી છે ને મને પણ છે, એટલે આજે તો મસ્તનો આરામ કરવાનો છે. આરામ? અને જો તમારા ફ્રેન્ડ પાર્ટી આપતા હોય તો સાંજે પાર્ટીમાં જવાનું છે. શેની પાર્ટી? મોટા ભાઈ કહેતા હતા કે આજે કંઈક જવાનું છે આ સભામાં. આ કંઈક શું છે એનું કંઈક આયોજન છે બધું કંઈક મંદિર વાળાનું, તો મંદિર તરફથી આપણે જવાનું છે. અરે દરરોજનું થયું છે મોટા ભાઈનું, કાંઈક ને કાંઈક એનું ઊભું જ હોય. એક દિવસ સત્સંગ. આ ઘરમાં કંઈક આમ દુર્ગંધ આવે એવું નથી લાગતું? દુર્ગંધ અને દુર્ગંધ નહીં કહેવાય, તમારા ભાઈની ભાષામાં કહું ને તો આને સુગંધ કહેવાય. સુગંધ? હા, સુગંધ કહેવાય. આટલી ખરાબ? હા. તમારા ભાઈ છે ને આખો દિવસ ઘરમાં અગરબત્તી, કપૂર અને તાણ છે ને તો એમાં ગૌમૂત્ર જ છાંટા કરે. ઘરમાં સ્પ્રે નામે છાંટવા નથી દેતા. આટલા ભક્તિમય બની ગયા છે. મને તો 2-3 વખત વોમિટ થઈ છે. અત્યારમાં તબિયત હાવ ખરાબ થઈ ગઈ છે આ વાસ લઈને. અરે પણ આવી રીતે બેડરૂમમાં કોણ ગૌમૂત્ર છટાવતું હશે? ના પાડી દેવાય ને તારે. કેજો ની તમારા ભાઈને, એટલે તમને જવાબ મળી જાય. ના હવે એને શું કહેવા જાય એટલે સંસ્કારની ચાવી ચાલુ થઈ જાય એને, એટલે પછી એમ આની કરતા નહીં કે વધારે સારું. મને ખબર છે આ ગઈ વખતે હું ગયો હતો તો ભગવદ્ ગીતાનો પાઠ શરૂ કર્યો હતો. કહેતા હતા કે મન, કર્મ અને વચનથી ભાઈ તારે બંધાવવું પડશે આ ભગવાન સેવાના કાર્યમાં. તારે કોઈ દિવસ ફરિયાદ નહીં કરવાની. ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે. કદાચ ભગવાન આવી રીતના મારી પાસે કરાવતા હશે અને એટલા માટે તું આવ્યો છે. પછી તો મને મારો બાટલો ફાટી ગયો તો મેં કીધું કે ભગવાનની ઈચ્છા હશે કે હું તમને અહીંયા આવીને 2-3 શબ્દ કહું. અરે ભગવાનના નામે બધાને બધું કહી દે છે. ઘરનું તો ઠીક, બહારનું કાંઈ કામકાજ કાંઈ કરવું નહીં. આખો દિવસ ભક્તિ ભક્તિ ભક્તિ. ભગવાને ઉપર બેઠા બેઠા એમ કરતો હોય છે કે ભાઈ તું થોડુંક કામ કર, નકરી મારી ભક્તિ કરમાં તો 2 પૈસા મળશે ને તો ઘરમાં ખાવાનું આવશે. હા પણ સમજે તો ને. આખો દિવસ બસ હરે રામ હરે કૃષ્ણ, કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, બસ એના સિવાય બીજું કંઈ કરતા નથી. અરે ભક્તિ કરવી એવું તો કોઈ ખોટી નથી, પણ પછી આખો દિવસ ભક્તિ 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 જ તે એ કંઈ વ્યવસ્થિત નહીં કહેવાય. અને આજે સાંજે પાર્ટીમાં જવાનું છે, મોટા ભાઈની પરમિશન તો લેજો, હું જવાબ આપે ખબર પડે. પાર્ટીમાં તો કેવી રીતે જઈ શકીએ? અરે આખો દિવસ આ સુગંધ લઈ લઈને મારું માથું ચડી ગયું છે. તો હવે બહાર પાર્ટીમાં જઈએ, કંઈક જમીએ, કારવીએ, મસ્તની રજા મળી છે તો એન્જોય કરીને સાંજે ઘરે જમવાનું તો નામ જ નહીં લેતી. પ્રસાદી લેવા જવાનું છે આપણે. હા તો આપણે હોટલમાં પ્રસાદી જ લઈશું. હોટલમાં તો જવાનું નામ જ નહીં લેતી, મંદિરમાં જવાનું છે. શું તું પણ? મંદિરમાં છે ને આપણે નાના છીએ, આપણે નહીં જઈએ ને તો ચાલે. મોટા ભાઈ ભાભી છે ને અશોકભાઈ, દામિની ભાભી, એ જઈ આવશે. આપણે લોકો બહાર નીકળી જઈએ. તમે કહેજો મારા ફ્રેન્ડનો બર્થડે છે અને અમને ઇન્વિટેશન આપ્યું છે. એટલે હું તને એ જ સમજાવી રહ્યો છું કે આપણે જવાનું છે ડાન્સ પાર્ટીમાં જ, અને ખાસ કરીને બહાર રખડવાનું જમવા જ. પણ ઘરે એમ કહેવાનું છે કે અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરે. તો મને શું તમારા ભાઈ ઘરેથી વેસ્ટર્ન કપડાં પહેરીને બહાર નીકળવા દેશે? એવું ચોરી ચૂપકે જાવ એની કરતાં ચોખ્ખું કહીને જાવ હું વાંધો. તમે છે ને સાવ માય કાંગલા, ભાઈ આગળ કાંઈ બોલવું નહીં, કાંઈ હાલે નહીં તમારું. હવે તમે છે ને નાના નથી, તમારી બાઈ છે ઘરે, એની વગુય થોડાક બોલો. બકા હું સમજુ છું કે મારે તારી તરફ બોલવું જોઈએ, આમ પણ આ ઘરમાં ઇરિટેશન થાય છે, હેરાન થઈએ છીએ. પણ જો મોટા ભાઈથી આપણે આમ ઉપરવટ જઈશું ને તો ઘરમાં નવી માથાકૂટ થશે. અને એક કામ કરી, આ ઘર મૂકીને થોડાક દૂર એક ફ્લેટ લઈને આપણે બેવને આવીએ છીએ. છુદા ના થવા દે મોટા ભાઈ, ખોટું પડે તારું. મોટા ભાઈ અલગ ભાણે બેસીને જમવા નથી દેતા તો પછી નોકા થોડી થવા દેશે. અરે મોટા ભાઈ આખો દિવસ રાત મોટા ભાઈ, બીજું તો કોઈ ઘરમાં છે જ નહીં. મને તો એવું લાગે છે કે હું છે ને મંદિરમાં છું આખો દિવસ. નહીં વ્યવસ્થિત આપણીથી કંઈક અપશબ્દ બોલાઈ ગયો હોય તોય સાંભળવાનું, આપણીથી કંઈક કપડામાં વ્યવસ્થિત ન પહેરણા હોય તોય સાંભળવાનું, જમવામાં તે આપણું મનપસંદનું કંઈક ફાસ્ટ ફૂડ કે સ્ટ્રીટ ફૂડ બનાવ્યું હોય તો પણ સાંભળવાનું, પાણી તે ગંગાજળ જ પીવાનું. જો હવે એ બધી આટલા બધા પુણ્ય કરીને ક્યાં જાવું? થોડાક પાપ તો કરવા પડે ને. પાપ પુણ્ય બેનું ખાતું સરભર હોવું જોઈએ કે નહીં? શાબાશ, શું પત્ની મળી છે મને! વાહ ભગવાન વાહ, થેન્ક યુ. બાકી સમજે છે તું મને અને મારા વિચારોને. આપણે એક કામ કરીએ, 2-4 દિવસ હરિદ્વારનું નામ લઈ ગોવા આંટો મારી આવીએ. ચાલો, મારી ફ્રેન્ડ પણ આવવા તૈયાર છે. હું એ લોકોના કપલને તૈયાર કરું અને આપણે બે ઘરેથી જવાબદારી લેવા, ઘરેથી પરમિશન લેવાની જવાબદારી તમારી.
હું બુકિંગ ચાલુ કરું છું ને આપણે નીકળીએ. તારી બેનપણીને નહીં લેતી, બાકી બધું ઓકે જ છે. આ માણસ નહીં સુધરે. કેટલી વાર ટોકું છું. થઈ ગયું પૂરું બોટલ? હા કેમ? તમારું પેટ છે કે ભગવાને પટારો બનાવ્યો છે? અરે આ ગંગાજળ તો જેટલું પીવી ને એટલું ઓછું કહેવાય. તે ગંગાજળ એક વગુ ન પી લેવાય. આ કયો માણસ દુનિયાનો એવો હશે કે આ મોટા મોટા ભંભા પી જાય? અરે ગંગાજળ એટલે છે ને આ ભગવાનનો પ્રસાદ થયો, સમજ્યા? અને ભગવાનનો પ્રસાદ તો તમે જેટલો ખાઓ ને એટલો ઓછો. અને આ પ્રસાદના ચરણામૃત ને એવું પીવે ને તો મન શુદ્ધ રહે. મન શુદ્ધ રહે તો આપણે અંદરથી મનમાં વિચારે સારા આવે, સમજ્યા? વિચાર સારા આવે એટલે આપણું વર્તન સારું રહે, આપણો સ્વભાવ સારો રહે. અને વર્તન સ્વભાવ બધું આપણું સારું રહે ને તો આપણી જિંદગી પણ સારી રહે. મને એમ હતું કે ગામડામાં રહ્યો છો ને તો વળી આટલી બધી ભક્તિ કરો છો ને આવા પહેરવેશ પહેરો છો, પણ આ સિટીમાં મારા કોણ પહેરે આવું? આ ભૂંડા લાગી તમારે હારે જાવ ને તો મને શરમ આવે છે. અરે આ કપડાથી જ માણસ શોભી ઉઠે, સમજ્યા? દીપી ઉઠે, દીપી ઉઠે. તને ખબર છે વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા ને ત્યારે આ ધોતી બંડી પહેરીને રસ્તાની બજારમાં હાલ્યા જતા હતા અને એની અમેરિકાની મેડમે કીધું, એ જેન્ટલમેન. ત્યારે તરત જ એણે કીધું, મારી મજાક કરે છે ને, તમારા દેશમાં છે ને સૂટ બૂટવાળાને જેન્ટલમેન કહેવાય, પણ અમારા દેશમાં ધોતી બંડીવાળા હોય ને એને જેન્ટલમેન કહેવાય. ત્યાં બધાને બોલતી બંધ કરી દીધી હતી. એ સ્વામી વિવેકાનંદ હતા. આ તમારા સ્વામી વિવેકાનંદ જો કઈ છે આમાં? જો ભારતની સંસ્કૃતિ આ તો ઠીક, હવે આપણે બધા ઇંગ્લેન્ડવાળાની વળી અનુકરણ કરવી છે, બાકી ભારતની સંસ્કૃતિ એ જ છે ધોતી અને આ બંડી પહેરવાના છે, સમજ્યા? આપણે અને આપણે આ જ આપણો સાચો પહેરવેશ કહેવાય. હા, તમે એક કામ કરો, તમે ધોતીને બંડી પહેરો ને તો મારાય પહેરવેશ બદલી નાખો. એને પછી છે ને જંગલમાં વયા જાવ ક્યાંક. તું આ બધું પહેરશો ને બરાબર છે. મારા બેન ભાઈઓ કેમ દેખાતા નથી, અશોક ને દેવાંગભાઈ? તે તમે નકરું આખો દિવસ ભગવાનનું ભજન કરો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, પણ એટલાથી પેટ તો ન ભરાય. ભગવાન એમ કહે છે કે બેઠા બેઠા તમને ખાવાનું આપી જઈશ. એના માટે પરિશ્રમ કરવો પડે. આ બે ભાઈઓ કામ ધંધે લાગી છે સવારથી સાંજ સુધી, અને તમે નકરા મંદિરેથી ઘરે ને ઘરેથી મંદિરે. આ કામ ધંધો સંભાળો નકર ડોહું લાખના 12,000 થાય. અરે પણ મારા બે ભાઈઓ છે, સમજ્યા? મારો ડાબો હાથ ને મારો જમણો હાથ છે. હવે એ બે કામ કરે છે અને હું કામ કરતો જ તો. આ તો હમણાં એ બે મીડા ને ચડી ગયા ને કામ, એટલે મેં ઓછું કરી નાખ્યું. બાકી આ બધા હું જ કામ કરતો હતો. હું ત્યારે કેટલું કરતો, ભક્તિ કરતો, અનાથ આશ્રમમાં જતો, વૃદ્ધાશ્રમમાં જતો, ગાયોની સેવા કરતો, અને પાછો ઓફિસે ટાઈમે પગી જતો. તોય ડ્રેસ તો આપણો આનો જ રહ્યો. જો આ ડ્રેસ પહેર્યો ને એટલે જ આપણી પ્રગતિ થઈ. એમ આ એટલે જ મારી બેન પણ એવું કહે છે કે કેવો ઘૂઘા જેવો ગયો તો હારો મારા માવતરે બતાવ્યો તો મેં તમને પસંદ કર્યા. કોણ જાણે આ મારા નસીબમાં આવું જ લખ્યું હશે ને. અરે તે છે ને ગયા જન્મમાં કંઈક પૂણી કર્યા છે, સમજ્યા? એટલે આ તને આવો મારે જેવો પતિ ભટકાણો, સમજ્યા? ભટકાણો કે તારા જીવનમાં પ્રવેશ થયો. હા, રોજ પેપરમાં મારા ને તમારા નામનો લેખ આવે છે કે હિરલબેન પટેલ છે ને બહુ નસીબદાર છે કે એને આવા પહેરવેશ વાળો ધણી મળ્યો. અરે હું કેટલું તને હાસવું છું એ તો જો તો તને કોઈ દી કાંઈ કીધું નથી. તને તો છે ને પત્નીને છે ને હું દેવી માનું છું, અને સામે પત્ની એમ એના પતિને પરમેશ્વર માનવો પડે. એ પરમેશ્વર માનું છું ને એટલે જ અહીંયા બેઠી છું. નકર હું મારા પિયર ન બેઠી હોત મારા ભાઈ પાસે, એને ભાઈ બેન ઝૂલામાં ઝૂલતા હોત અને હું મારા ભાભીને ઓર્ડર કરતી હોત કે ભાભી મારે આ ખાવું તે ખાવું, પણ એવું ભાગમાં ન હોય ને બધાના. તું મને એમ કહેશો કે તમારા બે ભાઈઓ કામે ચડી ગયા તો તમે હું તને કંઈક ધ્યાન જો, તો હું તને એમ કહું છું કે મારા બે ભાઈઓની વહુ કુંજલ અને આ દામિની બે હોતે કામે ચડતી ગઈ તો તું હોતે એને કંઈક મદદ કરે ને. જાણે તું આ મારી યારે હું કેમ બેઠી છો? તો હું કંઈક ભગવદ્ ગીતા વાંચું. એ તો એના ભાઈડાની હારે રહીને કામ ધંધો શીખીશું. હું મારા ભાઈડાની હારે રહીને ભગવાનનું ભજન શીખી. આમાં બીજું કાંઈ નથી આવડતું. તારે તારી દેરાણી પાસે જવાય, સમજા? અને એને એમ કહેવાય લાવો કાંઈ કામ કરવું છે, લઉં કાંઈક કામ કરાવું, તો એને સારું લાગે. જો કે મને ખબર જ છે એ બે ના જ પડવાની છે, કારણ કે એ હોતે ને મારા ભાઈની જેમ એ હોતે સંસ્કારી છે. ઓલું કહેવાય છે ને હારા પુણ્ય કર્યા હોય ને તો પરિવારના બધા સભ્યો આપણને હારા મળે. જો આપણે બધા હારા, જો આપણે બે દેવાંગ અને કુંજલ પછી અશોક અને દામિની બધા હારા, જો કોઈને કાંઈ ફરિયાદ આવે. એટલે તમારું કહેવાનો મતલબ એ છે કે બે મારી દેરાણી છે ને હું કામ કરવા નથી લાગતી, એમ ને? આ તમે હમણાં શું બોલ્યા કે એને કામ કરવા મદદ કરતી હોય તો હું અહીંયા કાંઈ બેઠી કાંઈ નથી, કાંઈ ભજન જ કરતી ખાલી. અરે તું ક્યારની મારી યારે ધાપા મારીશું, સમજ્યા? એ કામ પતી ગયું છે ને એટલે આ બેઠી છું.
તો એને કહેવાય લાવો કાંઈક આપણે સાંજની કાંઈક તૈયારી કરવી તો એને સારું લાગે. આ બધી સારું લગાડવાની છે સમજ્યા. આ બધું આ જિંદગી છે ને એમ જ વયા સારા લગાડવા માટે જ વયા જવાનું. જો આપણે અહીંથી ઘરે જ આવીએ, અહીંથી આપણે હું પહેલાં નોકરી કરતો ને તો ઓફિસમાં જાઉં એટલે શેઠને સારું લગાડવું, પછી ઓલા પટાવાળાને સારું લગાડવાનું, બધા અમે હે દાંત કાઢવાના બસ. એટલે હું આમ જ કરું. અમે અત્યારે જ લોહી પીયા કરશો મમ્મી? હા હા, હું વાત કરી લઈશ ને. હા, રાખો ફોન. બધાય મારું જ લોહી પીવું છે. નવરી હોય ને એવી રીતે હું તો. હું છું આમ મોટું કેમ હાવ બદલી ગયેલું લાગે છે? હું જન્મીને ત્યારથી મોઢું આવું જ છે. હવે નથી ગમતું તમને? ગમે જ છે પણ આજ વધારે બગડી ગયેલું છે એટલે કહું છું. કાંઈ શું છે? એ તો માણસને છે ને બધું કામ કરવું પડે ને તો આવું થઈ જાય ને. આખા ઘરની જવાબદારી છે ની આખા ઘરની કામવાળી બનાવીને રાખી હોય તો પછી શું હોય? પણ કુંજલ વહુ છે ને તું છો, બે ઘરના કામ કરો છો ને? અમે બે છીએ. હા. હજુ ઘરમાં હજુ છે, જો વિચાર કરો. અરે એ તો વડીલ કહેવાય. તું મોટા ભાભીની વાત કરશો? વડીલની કવે હમણાં કેમ? છો મારે છે ને અત્યારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી, પણ એક વાત ફાઇનલ છે. તમારે છે ને હવે તમારા મોટા ભાઈને ને તમારા મોટા ભાભીને જે ભાષામાં સમજાવે ને એ ભાષામાં સમજાવી દેજો કે આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરવું પડશે. અરે એવું થોડું કહેવાય. નો કહેવાય? કેમ નો કહેવાય? એ અત્યાર સુધી તો બિચારા કામ કરતા હતા. તો હવે નહીં કરવાનું. અરે માણસને તો કોઈ બીમારી આવી હોય, કામ ન કરી શકતો હોય, એવું કઈ કારણ હોય તો આપણે સમજીએ કે કઈ વાંધો નહીં, નિવૃત્તિ લઈ લીધી. પણ આ તમારા ભાઈને તો વગર કારણ નિવૃત્તિ જોઈએ છે. ઈ હવે જો આ બધોય છે ધંધો બરોબર એનો હતો ને અમને હોય પોસ બે ભાઈને, અને અત્યારે હારામાં હારું હાલે ઈ ભક્તિ કરે છે તો ઈ સારી વાત જ કહેવાય ને. માથું ભક્તિ કરે છે. ભક્તિની આડમાં શું કરતા હોય તમને શું ખબર? આ તમારી સામે દેખાડો કરતા હોય. પાપ લાગશે. ભક્તિ કરતા હોય ને એના વિશે છે ને કોઈ દી તમને ને તમારા મોટા ભાઈને પાપ લાગશે જ તે. કેમ? હા તો એક તો તમે જો આ ઘરમાં મને વહુ બનાવીને લઈને આવ્યા હતા બરાબર, અને મને નોકરાણી બનાવીને રાખી છે. અને તમારો મોટા ભાઈ હે રામ 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 કરે છે. પછી કોને ખબર રામ રામની આડમાં શું કરતા હોય? આપણા બધાની સામે ભક્તિનો દેખાડો કરે છે, પણ અલગથી એમને કંઈક બીજું વિચાર્યું હોય તો? આ કંપની તમને સોંપી દીધી, કહ્યું નહીં કે હવે તમારે જે કરવું એ કરો, હું મારી રીતે જોઈ લઈશ, મારે કાંઈ નથી કરવું. પણ તમને બધાને ખોટું બોલતા હોય તો તમારા મોટા ભાઈ પોતાની રીતે અલગથી બધું વસાવતા હોય તો? કોઈ દી ન બોલે ખોટું. ઈ વ્યક્તિ રહ્યા ને હું એને આમ અલગ દ્રષ્ટિથી ન જોઉં. એ કારણ કે માણા એવા છે. બંધ કરી દો દ્રષ્ટિ, અને આ જે દ્રષ્ટિ છે ને એનાથી જોવાનું ચાલુ કરી દો. અરે ના ના હવે સારું, જવા દો. તમારા મોટા ભાઈની વાત જવા દો. તમારા ભાભીને એને હું કાંટા વાગે છે? પગ દુખે છે એને. પગ કાપીને હાથમાં આપી દઉં એનો? અરે તું એવું હું કામ કરીશો? હજી પમદી હું દવા લાવ્યો હતી એના પગની, ખબર છે ને? મોટા ભાઈ નથી કમાવું, ચલો જવા દો. એટલે કે એમને ભક્તિ કરવી છે એટલે એમને નથી કમાવું. પણ ભાભીને શું વાંધો છે? એ તો ભક્તાણી પણ નથી થયા. અરે કાંઈ નહીં તો નાનું મોટું કામ તો કરી શકે ને. એક શાક સુધારી શકે, બેઠા બેઠા કપડાં સંકેલી શકે, નાના નાના કામ થાય કે નહીં, પણ એ નથી કરવા. શરીર નાકે જાય ને તે મને પૂરી ખબર છે. 1 કલાક થાય છે ત્યાં જતા, એટલા હા હળવું હળવું હાલે. બિચારાને પગ દુખતા હોય તો જ આમ કરતા હોય. પણ જવાય જ નહીં ને. પગ દુખતા હોય તો ઊભા થવાની ક્યાં જરૂર છે? શાક સુધારવું હોય તો બેઠા બેઠા સુધારાય કે નહીં? કપડાં સંકેલા હોય તો બેઠા બેઠા થાય કે નહીં? એ તમે શું કામ જોવો ઘરમાં? જો ખોટું નહીં લગાડતી પણ ઠીક, કામ કરવા માટે અમે છીએ ને, તો એક કામ કરો ને તો નોકરાણી લઈ આવો ને. અમારી જરૂરત શું છે? હું અને પેલા કુંજલબેન અમે વયા જાય. ના ના તમે તો બહુ સારા છો. હું ક્યાં તમને એવું કાંઈ કહું છું, પણ હું એમ કહું છું કે હવે એ વડીલ કહેવાય, હવે એની પાસે કાંઈ કામ ન કરાવાય. અત્યાર સુધી એણે કામ કર્યું છે. ટાંગો વડીલ. આવી રીતે મોઢું કરીમાં, કારણ કે મને છે ને બીક લાગે. એક કામ કરો ને, હું જ્યાં ઘર મૂકીને વહી જાઉં એટલે બધાને શાંતિ થઈ જાય. હું છે ને મારા મમ્મીના ઘરે જતી રહું. તમે, તમારા મોટા ભાઈ, તમારા મોટા ભાભી, તમારો નાનો ભાઈ ને એમની બહુ બધા રહ્યો શાંતિ. અરે પણ શું કરવાનું છે કહી દે મને. તમારા ભાભીને કહી દેજો ઘરના કામ કરે. અને બીજું તમારા મોટા ભાઈને કહેજો કે એ કામ કરે. બીજું શું કરો છો? જેટલું કહો એટલું તો થતું નથી. વાંધો નહીં. અને હું શું કહું, કાલ તે એને ચા નહોત બનાવી દીધી ને, એ મને કહેતા હતા કે એ બહુ કામમાં હતા ને એટલે પછી આજ મેં
હું કાંઈ કહું એ તમને યાદ ના રહે, 5 મિનિટમાં બધું ભૂલાઈ જશે. તમારા મોટા ભાભીએ તમને કાલ કીધું ને એ બધું યાદ છે નહીં? મારી ફરિયાદો બધી દેખાઈ આવે છે તમને. અને 1 મિનિટ, ચા તો છે ને એ બનાવી શકે, આ બધા નાટક કરે છે કે મને પગ દુખે છે, ના થઈ ગયું ને તે થઈ ગયું ને. આ ખાવા તો આ ખાવાનું હોય ત્યાં તો ફટાફટ વયા જાય છે રસોડામાં. ભાણા હોય તો ખાવાનું તો જોઈએ ને. ખાવાનું જોઈએ તો માણા હોય ને કામે કરવું પડે. એમ નામ થોડી કહેવું આવ્યું છે કે આ દુનિયામાં છે ને જે પણ છે ને બધાએ કામ તો કરવું જ જોઈએ, નાનું કે મોટું. જો મારી વાત સાંભળ, હું છે ને આનો કાંક રસ્તો કાઢી, બસ. કાઢો, આ રસ્તેથી રસ્તો કાઢો હો. એમ હું કામ કરશો નહીં મને નથી દઈશું, અત્યાર સુધી રેડી હાલતું હતું, હવે સારું બોલું તોય તમને વાંધો છે. સીધી રીતે તો કીધું કે આ રસ્તેથી રસ્તો કાઢો. જા હવે એમ. મારા તો આખું કન્ફ્યુઝનમાં હે, મને હું સાચવ હે. દેવાંગ. હા મોટા ભાઈ, શું થયું? આ તમારું મૂડ પણ કેમ ઉતરેલું છે? હું કેવું તને ભાઈ, હવે કેમ કઈ થયું છે? આમ મજા જેવું ના હોય તો રજા રાખી લો, ઓફિસ હું સંભાળી લઈશ. અરે મને તો મજા જેવું છે, વાત કરવી તને હવે. કેમ, શું થયું? આ તાર ભાભી જોને. કેમ ભાભી અને તમારી વચ્ચે ઝઘડો થયો? ઝઘડો નથી થયો તો? પણ હવે એ એમ કહેશે કે આપણે બધા હું નોકર છવી, કે આ મોટા ભાઈ હવે અત્યારે આરામ કરે ને ભક્તિનું નામ દે છે. પછી આ મોટા ભાભીનું એણે કીધું. સેમ ટુ યુ. હે? મારી ઘરવાળીએ પણ મને આવું જ કીધું કે હવે મોટા ભાઈ એ તો આખો દિવસ આ ઘરમાં ભક્તિ, ભજન, કીર્તન આના સિવાય તો કશું કામકાજ કરતા નથી. તો આવી રીતના એમને પણ પોસાય એવું નથી. મતલબ કે આખો દિવસ ઘરના કામકાજ કરવાના, એ ચીંધે કામ કર્યા કરવાનું, ને ઉપરથી આ બધી પૂજાની થાળી તૈયાર કરી દેવાની, કથા માટે જવાનું અલગથી કરી દેવાનું, અને પાછું 1-2 કામ હોય તો ઠીક છે, પણ આ મંદિરમાં પૂજા કરવાનો સમય થાય ત્યારે પાછું અલગથી બધું તૈયાર કે ડેકોરેશન કરવાનું, ભગવાનના વાઘા 4 વાર બદલવાના. તો પછી તમે વિચાર કરો કે આપણી ઘરવાળીઓ ઘરના સામાન્ય કામ છે એના માટે તો બધું બરાબર છે, પણ આ બધું એક્સ્ટ્રા આમ ઓવર ભક્તિ થાય છે એવું નથી લાગતું? શર્વા જેવી વાત તો છે નહીં, જો મંદિરમાં બધી વસ્તુઓ થાય એ પ્રસ્તાવિક છે કે મંદિરમાં સેવા પૂજા કરવા માટે અલગથી પૂજારીઓ હોઈ શકે. અને બીજી વસ્તુ એ કે હવે સંસારિક જીવન પણ અલગ છે અને સંન્યાસી વ્યક્તિનું જીવન પણ અલગ છે. તો પછી મોટા ભાઈ બધું ભેગું કરીને જે રીતે ઘરમાં બધો માહોલ બનાવી રાખે છે ને એ ખોટો છે. તારી વાત મને હાસી લાગે છે. ઓલી કહેતી હતી ને ત્યારે મને હાસી નહોતી લાગતી. હું તો અમુક એમ કહેતો હતો કે આ પાપ કહેવાય, પણ આમ જોઈએ તો એની વાત તો હાસી છે. જુઓ, હું પણ મોટા ભાઈની સાથે ઘણી બધી વાર આ ભગવદ્ ગીતાના પ્રવચનમાં ગયેલો છું, એટલે થોડી ઘણી વાતો મારા મગજમાં પણ ઉતરી છે. ત્યાં જો કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, આ બધા યોગ શું સમજાવે છે કે ભગવાનનું ભજન કરો, કીર્તન કરો, પણ તમારું કામ ના છોડો. તમારો કર્મ છે નિયત કર્મ કરતા રહો, અને કર્મની સાથે કર્તવ્ય કર્મ કરો, સાથે ભક્તિ પરાયણ થાઓ અને કૃષ્ણને યાદ કરો. તો આવું બધું આપણે કામ કરતાં કરતાં કરી શકીએ છીએ ને. આપણે બંને ભાઈઓ સવારમાં ઉઠીને ઓફિસે જઈએ, શું કામ કરીએ છીએ? પહેલાં હનુમાન ચાલીસા ચલાવીએ, પછી પૂજા કરીએ, દીવો કરીએ ભગવાનનો, અને ભગવાનને યાદ કરીને કામની શરૂઆત કરીએ. તો શું આપણા ધંધામાં ક્યારેય પણ કંઈ ખોટું કામ થયું છે? નથી થયું ને, કારણ કે ભગવાન આપણી સાથે જ એવું આપણે માનીએ છીએ. અને મોટા ભાઈ એની સાથે ભગવાન રહે એનો દેખાડો કરતા ફરે છે, બસ આટલો ફરક છે. એ વાત તારી હાસી. હવે તો હું શું કહું હમ કે જો આમાં કાંક રસ્તો આપણે નહીં કાઢવી ને તો છે ને આ તાર ભાભીરી વહી જાય, અને હવે મને નથી લાગતું કે હવે મારે લગ્ન થાય, કારણ કે આવી છોકરીઓ ન મળે. મળે નો જ મળે ને. આ તો સારું કહેવાય કે બધું મતલબ કે માયલામાં માયલો સંબંધ થયો હતો, અને એ સમય તમારું ગોઠવાણું ને મારું ગોઠવાણું. હા, બાકી મને ના મળે. સ્વભાવ મોટા ભાઈનો અને ભાભીનો સ્વભાવ જોઈને ના જ મળે. તું તો આમ રૂપાળો છો સમજો, એટલે તને તો મતલબમાં મળી જ જાય. રૂપના રોટલા થોડી થાય છે.
આ ઘરમાં મોટા ભાઈ આખો દિવસ પેલું બંડી ને ધોતિયું ને એવું બધું પહેરીને ફરે છે તો આમ લાગે બહુ સરસ, પણ હવે બધા લોકો વાતો કરતા હોય છે કે આવી રીતના આવું બધું વાઘા ને એવું પહેરીને કંઈ થોડી ફરાય. તો તમે વિચાર કરો, આ મોટા ભાઈ જે રીતના રહે છે એ શું આખા ગામને ખબર નહીં હોય? હવે દેખાડો કરવાની શું જરૂર છે? માણસ જે છે એ છે, સાદાઈથી જીવન જીવો અને ભગવાનને રાખવા છે તો મનમાં રાખો, પોતાના કામમાં રાખો અથવા તો વિચારમાં રાખો. બાકી આવી રીતે દેખાડો કરવાથી કંઈ થવાનું નથી. વાત તો તારી હાચી, પણ હું કહું, હમ અત્યારે આપણે ઓફિસ જાવી છીએ બરોબર, હમ સાંજે ઘરે જઈ અને મોટા ભાઈને વાત કરવી. મને લાગે છે કે વહેલી તકે કરવી જ પડશે, બાકી આમાં કંઈ મેળ નહીં આપે. અને મોટા ભાઈની સાથે સાથે ભાભી પણ એમની વાતોમાં આવીને એ પણ બેસી જાય છે રોજ સાંજે. મને કહેતા હતા કે આજે આમ જવું છે બધાને મંદિરે સત્સંગ કરવા માટે, તો તમે આવવાના છો? તો રસ્તામાં જ વાત કરી લઈએ એમ. એમ કરવી બરોબર. ઠીક છે, તો આજે 4-5 વાગે વી આવશે. હા તો કાંઈ નહીં, આપણે રોંઢે આવીએ ને ત્યારે મોટા ભાઈને સાથે લઈને જ આવશું. તમે, હું ને મોટા ભાઈ ચાલતા ચાલતા વાત કરી લઈશું. છે વાંધો નહીં. હા તો ઓકે, ડન, પાક્કું. પાક્કું. હાલ હાલ તો હા ચાલુ કરું છું. આવો બેસો. આ લોક ખોલ. ખુલ્લો જ છે, ત્યાંથી ખોલો. ભાભી, હું તમને શું કહેતી હતી, આજે સાંજે છે ને મારું અને દેવાંગનું જમવાનું નહીં બનાવતા. આજે દેવાંગના ફ્રેન્ડનો બર્થડે છે ને તો અમારે પાર્ટીમાં જવાનું થશે. બોલો, આ સારું નહીં? બેબી અમારું જમવાનું નહીં બનાવતા, અમારે બર્થડે પાર્ટીમાં જવાનું છે. આ કઈ ઠેકો લઈ રાખ્યો છે મેં બધાનો? અરે ભાભી, તમને તો ખબર છે હું જોબ કરું છું અને મોટા ભાઈ તો કામ કરતા નથી, કાંઈ કામ કરતા નથી ને ભાભીનું કામ બધું એવું. તો છો કોણ, તો તમને જ કહેવાનું હોય ને. સાચી વાત છે, આખા ઘરમાં કામ વાળી તો હું જ છું ને. મોટા ભાભીને કઈ કામ નથી કરવું કારણ કે એમનાથી કામ નથી થતું. રહી હું અને તમે, તમને તો થોડી કઈ કહેવાય, તમે તો જોબ કરો છો નહીં, એટલે ઘરના કામ તો કરવાના નથી. જો કુંજા, હું છે ને નવરી નથી કે ઘરના બધા કામ કર્યા કરું. રાત્રે બહાર જવાનું હોય ને તો જજે, મને કાંઈ વાંધો નથી, પણ પહેલા છે ને કામ કરાવીને જજે. અરે ને પછી કઈ લેટ જઈએ તો સારું થોડું લાગે? 7 વાગ્યાનું ઇન્વિટેશન આપેલું છે, 7 વાગે તો પોગવું જ પડે ને. તો ઘરે હું રસોઈ બનાવીને બધું કરીને જાઉં તો હું થાકી નહીં જાઉં? માંડ મહિનામાં 1 રજા મળે, એમાં તમારી કચકચ આવી ચાલુ થઈ જાય. બરોબર છે, 7 વાગે બોલાવે છે એટલે 7 વાગે જવું જ પડે. આ તમે લોકો નહીં જાઓ તો એ કેક નહીં કાપે, કેક ખાશે નહીં કે કોઈને ખવડાવશે નહીં? એક એક કાપે કે નહીં કાપે, પણ અમને ઘરમાં છે ને એટલો કંટાળો આવે છે ને મોટા ભાઈના વર્તનથી, એટલે અમે લોકો તો જવાના છે ફાઇનલ. અને રહી વાત મારા જોબની, તો હું કંટાળી ગઈ છું. હવે મને એમ થાય છે કે મારે જોબ મૂકી દેવી છે, પણ શું તાવડી 13 હું જોબ મૂકી દઈશ તો તાવડી તો 13 માંગે, કેમ થાય બધું ભેગું? વાત તો સાચી છે, હું જ ગાંડા જેવી છું. મેં જ છે ને ઘરવાળો ખોટો પસંદ કરી લીધો છે. જો ને દેવાંગભાઈ કેટલી મદદ કરે છે તારી, સાથ આપે છે તને, બધી વાતમાં હાયા કરે છે. તું કે દિવસ તો દિવસ, રાત તો રાત, અને આ છે ગાંડા જેવા. મેં કીધું હોય ને કે દિવસ છે તો એમ કે ના ના તારી ભૂલ થાય છે, દિવસ તો હોય જ નહીં કોઈ દિવસ. પણ તમે જ છો, તમે શું કામ ને આખો દિવસ ઘરનું કામ 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 કર્યા કરો? નોકરાણી નથી તમે. થોડાક તમારી રીતે અશોકભાઈને કહેવાનું બહાર હરવા ફરવાનું બધું રાખો અને થોડાક ટકોર કરતા રહ્યો તો તમારે દેવાંગની જેમ અશોકભાઈ પણ તમારું ધ્યાન રાખશે ને તમે કહેશો એ બધું કરશે. મોટા ભાઈ જેમ ભગવાનની પૂજા કરે છે ને એવી જ રીતે આ મારો ઘરવાળો છે ને એ મોટા ભાઈની પૂજા કરે છે. ભગવાન છે એમના માટે તો મોટા ભાઈ. અરે મારે પણ એ જ હાલત છે અને હું તો હવે છે ને જોબથી હાવ કંટાળી ગઈ છું, એટલે હવે કાંઈક આનું પગલું ભરવું જોઈએ અને મોટા ભાઈને કહેવું જોઈએ. અમે હવે છે ને ભગવાનની ભક્તિ મૂકીને કામ ધંધામાં ધ્યાન આપો તો અમે પણ ઘરે શાંતિથી બેસી શકીએ ને સુખેથી રોટલો ખાઈ શકીએ. લાગે છે કે એ વાત માનશે, કારણ કે આ વાત છે ને ઘણા સમયથી ચાલી રહી છે. બસ પોતે તો બધું સોંપીને નિવૃત્તિ લઈ લીધી કે અત્યાર સુધી મેં કર્યું હવે નહીં કરું. અરે આ તો કેવી વાત થઈ ગઈ કે અત્યાર સુધી મેં કામ કર્યું છે એટલે નહીં કરું. અત્યાર સુધી તો ખાતા પણ હતા ને, ખાવાનું બંધ કરી દો, સમાધિ લઈ લો. એવું કરે તો ક્યાં વાત જ છે. અને ખાવામાં કેટલી રોકટોક છે યાર. કોઈ દિવસ સ્ટ્રીટ ફૂડ ખાવાનું નહીં, બહારનું ખાવાનું નહીં, બહારનું ઘરે લાવવાનું નહીં, આપણે બહાર ખાવા જવાનું પણ નહીં યાર. આ તો શું બોરિંગ લાઈફ છે હાવ. સાત્વિક ભોજન લેવાનું, એમની સાથે સાથે આપણે પણ સાદું ખાવાનું. એટલીસ્ટ છે ને અમે કંટાળી ગયા છીએ અને આમ પણ મોકો મળ્યો છે, દેવાંગના ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે તો અમે જવાના છે. તમારે આવું છે તો તમે પણ સાથે ચાલો, બધા બહાર એન્જોય કરશું, મસ્ત ના એન્જોય કરશું, પાણીપુરી ખાઈને આવશું મોડેકથી અને મસ્ત ના કંઈક ગાર્ડનમાં જઈશું, હરશું ફરશું, થોડીક મોજ કરશું તો બધાના માઇન્ડ રિલેક્સ થાય. જાવું છે? મારા નસીબમાં એવું ક્યાં સુખ છે?
હું કહીશ ને મારા ઘરવાળાને તો એ આવશે પણ નહીં. તમારા બંને વચ્ચે હવે હું આવીને શું કરું? એ વાત પણ સાચી છે. કંટાળી ગઈ છું હું તો. સાચું કહું ને કુંજલ, તો મને બહુ ગુસ્સો આવે છે. આ મોટા ભાભીએ પણ હદ કરી છે. હવે છે ને એમને કહેવું જ પડશે કે તમે આજે બાના બતાવો છો ને એ બધું રહેવા દો. ખબર પડે છે અમને કે તમને છે ને કાંઈ દુખાવો નથી થતો, કાંઈ બીમાર નથી. બસ બધા બાના છે. એક કામ કરીએ, તમે અને હું બેવ આપણે આપણા પપ્પાના ઘરે વયા જઈએ થોડાક દિવસ માટે. કામ બધું મોટા ભાભીને સોંપીને તો ક્યાં જશે? નો છૂટકે બધું કામ કરવું પડશે. બધું આપમેળે સારું થઈ જાય. મારા દેર ને તમારા મોટા ભાઈ બંને છે ને બહુ હોશિયાર છે. આપણે બંને જતા રહીશું ને તો એ ભાભીની સેવા કરશે. ભાભી લાવો પગ દબાવી દો, ભાભી હું તમને ચા બનાવી દઉં, ભાભી હું કચરા પોતા કરી દઉં. અરે આ બાયું છે ને, બાયુને જ આવી રીતે, અરે આપણે બાયું છીએ ને એટલે આપણને હા કે ભાભીને કાંઈ નહીં કે. તો હવે પછી આપણે આવી પરિસ્થિતિમાં આપણી આખી જિંદગી કાઢી નાખવાની. હરિભજન ગટપણમાં નહીં, અત્યારથી ચાલુ કરી દેવાનું. એટલે પછી ભગવાન પણ વહેલા ખુશ થઈ જાય ને આપણને વહેલા હાર ઉપર બોલાવી લે. બીજું તો કઈ રસ્તો છે નહીં. ના, એ તો જરાય શક્ય નથી. આનો કાંઈક તો રસ્તો કાઢવો જ પડશે. અને રહી વાત આ લોકોને સુધારવાની તો ઠીક છે ને, ક્યાં સુધી રહેશે આપણા વગર? હું છે ને કહી જ દેવાની છું. જો કે કહી જ દીધું છે કે જો ઘરમાં આવું ને આવું રહેશે ને તો હું જતી રહીશ મારા પિયર. 1 દિવસ, 2 દિવસ, 30 દિવસ, 6 મહિના. 6 મહિને પછી બધા વાતો કરશે તો ક્યાં જશે? આવશે જ ને લેવા. હા, આપણે એક કામ કરીએ, આપણે પિયર જતા રહીએ. પછી એ લોકો સંન્યાસી બનવું હોય તો સંન્યાસી બની જાય, અને મોટા ભાઈને સુધારવા હોય તો મોટા ભાઈને સુધારી લે. આપણે શું? અત્યારે તો ચાલો હું રેડી થાઉં છું, મારે જવાનું લેટ થાય. અત્યારથી રેડી થવા મળશો. ઓકે? તમે રસોઈ નહીં બનાવતા. બાકી અશોકભાઈ, હા આજે આમ સત્સંગમાં વાત બહુ સારી થઈ નહીં? હા બાકી કર્મનો સિદ્ધાંત બહુ સારો સમજાવ્યો સ્વામીએ. જો હું શું કહું છું, તમારે હોતે આવી રીતે સત્સંગમાં આવતું રહેવું જોઈએ. સત્સંગમાં આવવાથી ફાયદો થાય આપણને. અરે માણસ જો સારા પુસ્તક વાંચે, આવી રીતે સત્સંગમાં આવે તો એને છે ને જિંદગી જીવવાનો કંઈક નવો રસ્તો મળે. અને જો એને જિંદગીમાં દુઃખ આવ્યું હોય ને, દુઃખ તો બધાને આવવાનું છે. માણસ માત્ર ને બધાને દુઃખ આવવાનું. ભગવાન રામને દુઃખ આવ્યું તો આપણે તો પામર જીવ સેવી. જો દુઃખ આવ્યું હોય ને તો દુઃખ કંઈ ભગવાન એમ નથી કહેતો કે તમે મારા ઘરે મંદિરે આવો છો એટલે હું તમારું છે ને દુઃખ હવે નહીં આવવા દઉં. પણ દુઃખ આવ્યું હોય ને એ સહન કરવાની શક્તિ મળે. એટલે વાત તમારી સાચી તો ખરા એમ કે આપણને શક્તિ મળે. પ્લસ કે ભગવાન એમ નથી કહેતો કે તમે મંદિરે આવો ને આવો જ, પણ તમે મને યાદ કરો તોય ચાલશે. કામ ગદી જાય ખરા, હે ને? બરાબર ને? કહેવાનો મતલબ તો એ જ હતો ને તમારો. બીજું હું શું કહું છું કે આજે જે સ્વામીએ કીધું આપણને કે માણસે કર્તવ્ય કર્મ કરતા રહેવું જોઈએ, અને જે વ્યક્તિ સાચું કર્તવ્ય કર્મ કરે છે એ વ્યક્તિ ભગવાનની સૌથી વધારે નજીક છે. પછી ઉદાહરણ પણ આપ્યા, હે? આપણને નરસિંહ મહેતાનું ઉદાહરણ આપ્યું, ગોરા કુંભારનું ઉદાહરણ આપ્યું, મીરાબાઈનું ઉદાહરણ આપ્યું. બધા નીતિવાળા હતા અને ભક્તિ કરતા હતા. નહીં, ખાલી ભક્તિ નહોતા કરતા ને, કર્મ સાથે ભક્તિ કરતા હતા. હા, કર્મ તો હરેક માણસે ઈમાનદારીથી પ્રમાણિકતાથી જ રહેવું જોઈએ, હરેક માણસે. અને સાચી ભક્તિ એ કહેવાય કે જે કર્મની સાથે ભક્તિ થાય. હા, મતલબ બરાબર કે છે. હા, તમે જે કરો છો એ ખોટું નથી. હું કરું એ ખોટું એટલે હું ક્યાં કઈ અનીતિ કરું છું અને ક્યાં કોઈનું અણકનું હું લઈ લઉં છું. કર્મ છોડી દીધો ને તમે. તમે કામ છોડી દીધું કે નહીં? હા, એટલે એ વિશે મતલબ અરે કોઈના માથે ના પડવું જોઈએ, અથવા તો કોઈને હેરાન ના કરતા રહેવું જોઈએ. પછી કોઈની સાથે પરાણેથી આપણે આમ ભક્તિ ના કરાવી શકીએ. અરે મારું એમ કહું, અરે હું ક્યાં કોઈ કાંઈ આપણે કોઈ વર્કરને કોઈને હું કાંઈ કહેતો જ નથી, અને કોઈને કાંઈ કોઈ એવું. બસ હાથ તમારી ભૂલ છે. હકીકતમાં ભગવદ્ ગીતામાં આ જે કર્મનો અધ્યાય છે ને, કર્મયોગ, એમાં જ કહેવામાં આવે છે કે માણસે કર્મ પરફેક્ટ કરવું જોઈએ. તમે વિચાર કરો કે અર્જુન જો જે સમય લડવાનો હતો એ સમય ના લડ્યો હોત તો? હા, તો મહાભારત નો રચે, નો થાત. ભગવદ્ ગીતા નો મળે. ભગવાને 18 અધ્યાયની ભગવદ્ ગીતા કેવી પડી છે એને સમજાવવા માટે, તો એમાં આ જ સમજાવ્યું છે ને કે તમે તમારો કર્મ કરો. એ 100% ની વાત છે. કર્મ તમે એ નથી કરતા. મતલબ કે તમે તમારો માર્ગ ચૂકી ગયા છો, અથવા તો ભૂલી ગયા છો, અથવા તો છૂટી ગયો છે. એવું નથી લાગતું? એટલે તું કહેવા શું માંગે છે એમ તું મને તો કે. મતલબ વર્કરને જો ખીજાવવાની જરૂર હોય તો ખીજાવવું પડે, શીખવવાની જરૂર હોય તો શીખવવું પડે. વર્કરને જો કાઢી મૂકવા જેવો લાગતો હોય તો કાઢી પણ મૂકવો. અરે મારા ભાઈઓ, તમે બે મારા ભાઈ, મારા દીકરા સમાન છો. તમે બે મારા નાના ભાઈ છો, બરાબર?
એટલે મેં એ બધી છે ને એ ચિંતા બધી પડોશીને મૂકી દીધી. મને ખબર છે કે આ બે મારા ભાઈ, મારો ડાબો હાથ ને મારો જમણો હાથ છે ને એ મારી કરતાં હોશિયાર છે અને મારા ધંધાને તો એ બહુ આગળ વધારશે. એટલે પછી હું હવે આ પડોશીમાં કંઈ પડવા માગતો જ નથી. એ જ તો પ્રોબ્લેમ છે ને કે કર્મ તો છોડવાનો જ નથી. આ વાત તમે ભૂલી ગયા છો કે કર્મ છોડીને ભક્તિ ક્યારેય નહીં થાય અને ભગવાન તમારી પાસે ક્યારેય આવશે જ નહીં ને. એ તો સમજાવવા માંગુ છું. તમારું એમ કહેવાનું છે કે હું પાછો ઓફિસે મળવા આવવા અને કામ કરવા મળવું ને એટલે હું મારે કઈ જરૂર છે તો તમે તારે કેવું અડધી રાતે આવી જો મારી જરૂર હોય તો તો. પછી આ સવાલનો જવાબ અર્જુન પણ આપી જ શકતો હતો કૃષ્ણ ભગવાનને કે હું લડું કે ના લડું, શું ફેર પડવાનો છે? મારા બધા ભાઈઓ તો છે જ, મારા બધા ભાઈઓ લડશે, હું નહીં લડું તો યુદ્ધ જ નહીં થાય. અરે પણ એમ તો નો જ ચાલે ને, એમ નો જ ચાલે એમ. એ જ કહેવા માંગુ છું કે એમ તો ના જ ચાલે ને. કારણ કે કૃષ્ણ ભગવાને અર્જુનને ત્યારે કીધું હતું કે તું જો લડવૈયો હોવા છતાં લડીશ નહીં તો કાલે લોકો તારા ઉપર થૂતું કરશે. કાલે લોકો તને કહેશે, મેણા ટોણા મારશે કે તું યુદ્ધમાંથી ભાગી ગયો હતો. એવી રીતે તમે પણ જીવનના રણ મેદાનમાંથી છટકી રહ્યા છો, ભાગી રહ્યા છો. તમે જે તે સમયે ટોપ બિઝનેસમેનમાંના આમ બિઝનેસમેન હતા કે નહીં? હા હતા કે નહીં? તો પછી એ બિઝનેસમેન જે એના સમયમાં આટલું મોટું પરાક્રમ કરી રહ્યો હોય, એ બિઝનેસમેન જ્યારે અચાનક પોતાની ગાદી છોડી પોતાના ભાઈઓને બધું સોંપી દે અને પછી ધંધો અટવાતો હોય તો વિચાર કરો આમાં વાત કોનો? જો છેલ્લો શબ્દ તું બરાબર બોલ્યો, ધંધો અટવાતો હોય તો ને. મારો ધંધો મને ખબર છે, મારા ધંધા બે મારા ભાઈઓ છે ને બે સારો ધંધો જ કરે છે. અને અર્જુન તો એટલે ના પડતો હતો કે એને આ નહોતું ગમતું, એને અનીતિ સામે તો લડવું જ જોઈએ. એટલે કૃષ્ણ ભગવાને ઉશ્કેરો આ બધા અનીતિ જ કરે છે, આ બધા અધર્મ કરે છે, એની સામે તો લડવાનું છે. અને મારા બે ભાઈઓ ક્યાં અધર્મ કરે છે? મારી વાત સાંભળો મોટા ભાઈ. સપોર્ટ કરવો જોઈએ કે નહીં? આમ હવે પાછા તમે હતા ને આવી આવો ને ઓફિસે તો થોડીક મજા આવે ને. એક બીજી વાત કે મારા ભાભીની વાત એક હજી પડી છે મગજમાં. હા હા કહી દો કે તમે એમને જે પરાણે બધી ભક્તિ કરાવો છો એ પણ બરાબર નથી. પરાણે ભગવાન ક્યારેય ના પ્રાપ્ત થાય અને મળે જ નહીં. અને હું કહું કે એને ચા પીવી હોય બરોબર તો એ હાથે બનાવીએ કે નહીં? અરે એવી સામાન્ય વાતમાં મારે થોડું એને બધું મારે બધાય છે. અને આ તમે એમ કહો છો કે હું ઓફિસે મળવા આવો એટલે તમારો એમ કહેવાનો મતલબ છે હું પાછું કામ ચાલુ કરી દઉં, હું જે આટા મારું એ ન મારું એમ? હા, કર્તવ્ય કર્મ કરો બસ. અમારે તો એટલું જ કહેવાનું છે. તમે અમને સભામાં લઈ ગયા એટલે અમે એટલું જ સમજ્યા કે મોટા ભાઈ કર્તવ્ય કર્મ કરવું પડશે. ઠેક મારા ભાઈ, તું મને બહુ સારી રીતે મારા ભાઈ હું તને છે ને બહુ સારી રીતે ઓળખું છું. એમ કરીને તે મને કટાક્ષમાં કહી દીધું કે તમે મારા ભાઈ જ છો, સમજ્યા? એટલે તમારે છે ને આવી રીતે હાવ સાનું મનું બેહવાનું નથી. અમે જેમ કામ કર્યું ને એમ તમારે કરવાનું છે, એમ જ ને? હા એમ જ. પણ કટાક્ષ કરવાની વાત જુદી હતી. મને તો પેલા સ્વામીએ કીધું એ સમજાણું, એ હું તમને સમજાવું છું. ખોટું છે કઈ ભાઈ? સાચી વાત. તો પછી તો હું તમને કહી દઉં કે આ છે જે તમે ધંધો સંભાળો છો ને એ મેં મારા ભૂજ બળે મારા તાકાતથી કર્યો, મારી આવડતથી કર્યો છે. જો એ ન હોત ને તો તમે બધા ક્યાંય મજૂરી કરતા હોત. એટલે હું જે ધંધો તમારી પાસે કરાવું છું ને એ એમણામ કરવા તમે કરી લો ધંધો. આ સ્વામીએ શું કીધું બીજું કે આપણે કોકની કાંક મદદ કરવી ને તો એ કોઈ દી જાહેર નહીં કરે. તમે શું કહી દીધું કે આ ધંધો તમે અરે તમે દેખાડાની ભક્તિ છે. જે ભક્તિ પોતાની સાબિતી આપવા ઉપર આવી જાય ને એ ભક્તિ દેખાડાની છે. આ સ્વામીએ જ કીધું તું. કાલ સવારથી છે ને ઓફિસે વહી આવજો. બીજું હું હાલો ઘરે આવું. હાલો આપણે પેલા મંદિરે મોડું થાય. હાલો બે ભાઈઓ તો જો કેવા ધાર્યા હતા ને કેવા નીકળ્યા. એને તો એમ કેવું જોઈએ કે તમે ઓફિસે નહીં આવતા, એની બદલે અત્યારે મને એમ કહે છે તમે ઓફિસે આવો ને કામ કરો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. સ્લો છે ભજન, સ્લો. ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરે ગોપાલ બોલ, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધે શ્યામ 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 સીતારામ રામ રામ. બોલાઈ ગયું આ ગોવિંદ બોલો ને રાધા બોલો ને એમાં છે ને આ ઘર નહીં હાલે. લે પણ ભગવાનનું નામ લે છે ને, લેવા દ્યો ને. અરે ભગવાનનું નામ ક્યારે લેવાનું હોય? આપણે જ્યારે હાવ ફ્રી હોવી અને ભગવાનનું નામ ખાલી કલાક લેવાનું હોય. આ છેલ્લા હું 10 દિવસથી જોઉં છું આ ઓફિસે નથી જતા અને ઘરમાં પીડ્યા રહે છે. આમ કાંઈ ધંધા ન હાલે. અરે પણ બધા જ કામ આપણા છે ને એ આપણો સાંભળશો શેઠ, આપણા કૃષ્ણ ભગવાન કૃષ્ણ કનૈયા લાલ અને શ્રી રઘુરાય રામચંદ્રજી બધું જ પૂરું કરી દેવાના છે. એટલે ચિંતા જ નથી. હા એટલે એટલે ભજન કરો, ભગવાનનું કીર્તન કરો.
એ ખાલી શક્તિ આપે સમજ્યા. હાથ તો આપણે જ, હાથનો ઉપયોગ તો આપણે જ કરવો પડે. લે એવું થોડી હોય, એવું હોય? હા ભાભી તમે જ કહો. આપણે અહીંયા બેઠા બેઠા ભગવાનનું ભજન કરીએ, ભગવાનને યાદ કરીએ એટલે ભગવાન આપણા કામ કરી દે કરી દે કરી દે અને કરી જ દે. પણ એની માટે આપણે કામ કરવા માટે છે ને આપણે આગળ એક ડગલું તો હાલવું પડે કે નહીં? એમ કે એમણા બેઠા બેઠા જો કામ કરી દેતો હોય ને ભગવાન, તો કોઈ કામ જ ન કરે. આ દુનિયા છે ને બળીને ખાક થઈ જાય. કામ તો પહેલા કરવું પડે. મતલબ એમ 100% તમે જે વાત કહો છો એ વાત 100% સાચી જ છે. કેમ હા વાતમાં કોઈ શંકા છે? આ ઘરમાં બેઠા બેઠા કોઈ આપણને રૂપિયા ન આપી છે અને ભગવાન આપણને પુરુષાર્થ કરાવે છે અને પુરુષાર્થ કરીએ ને તો જ ફળ મળે. અને આ બધું શું તમારા ભાઈને સંભળાવો છો તમે? સમજાવીએ છીએ, કહેવા માંગીએ છીએ, પણ હવે આ જો વાત આટલા બધા જ્ઞાનની એ કરતા હોય તો સૌથી પહેલા તો એમણે આમ આંગળી પોતાના તરફ લાવીને જોવાની જરૂર છે કે એ શું કરી રહ્યા છે. એટલે તમારા ભાઈ હવે ભજન ભક્તિ કરે છે એ તમને ગમતું નથી? ગમે જ છે, કરે ને, ભજન કરે, ભક્તિ કરે, એની સાથે સાથે ઓફિસ પણ સંભાળે. અમારી ઈચ્છા છે કે અમને એમના માર્ગદર્શનની જરૂર છે. અચ્છા, એટલે તમે એમના માર્ગદર્શન વગર જ અત્યારે આટલા કેપેબલ થયા છે એમ? નથી, જે રીતના આપણી ઓફિસ ચાલતી હતી અત્યારે એવી નથી ચાલતી. તો તમે બંને ભાઈઓ ધ્યાન રાખો ને. આ નાનેથી મોટા તમે એમને એમ નથી થયા, એને મહેનત કરી છે, તમે બંને ભણ્યા છો. અત્યારે તમે બંને ભાઈઓ મેણા ટોણા બોલો છો. અરે મેણા ટોણા નથી બોલતા, મારી વાત સાંભળો. તમે વાકમાં છો બરોબર, એટલે એમ કે જો તમે અમારા ભાભી છો એટલે ત્રણેય બાયું હરખી હોવી જોઈએ. તમે ઘરે હવે કઈ કામ કરો છો? હો વાતની એક વાત, આ હું મંદિરે જાઉં, તું અહીંયા બેઠી રહે, એ આ મારા બે નાના ભાઈને છે ને જરીકે નથી ગમતું. હવે એ છે ને બદલાઈ ગયા છે. પણ ભાઈઓ તમે યાદ રાખજો સમજ્યા. તમે આજે અવળાઈ કરો છો ને એ બહુ એટલે બહુ ભારે પડશે સમજ્યા અવળાઈ. કારણ કે મેં તમારા માટે હું નથી કર્યું. અરે તમે તો નાના હતા અને હું કેટલું કામ કરતો અને તમને બેને ભણાવ્યા. અને મને એમ છું કે ભલે અમને સંતાન નથી આપ્યું પણ આ મારા બે નાના ભાઈઓ છે ને એ મારા નાના ભાઈઓ છે ને એ મારા સંતાન સમાન જ છે સમજ્યા. એક મારો ડાબો હાથ છે ને એક મારો જમણો હાથ છે. પણ તમે તો મારા ભાઈઓને પણ મને મારી યાર દુશ્મન જેવું વર્તન કરો છો. ભગવાનના ભગત ક્યારેય ઊંચા અવાજે બોલે જ નહીં. હા, એ ભલે વધારે બોલે. પડતું સહન થઈ જાય ને પછી ગમે તે બોલે બેટા. હા, એ જ કહેવા માંગીએ છીએ કે આ વધારે પડતું થઈ જાય ને પછી ગમે તે કરવું પડે અમારે. જો તમે વિચાર કરો, એક વખત શાંતિથી વાત સાંભળો. તમે જે સમયે આ ઓફિસ સંભાળતા હતા એ સમયે તમને બધું નોલેજ હતું, બધું જ્ઞાન હતું. અચાનક ભક્તિભાવમાં પડ્યા, અમને બધું સોંપી દીધું. અમને ક્યારેય પૂછ્યું નથી કે અમને આવડે છે કે નથી આવડતું, સમજાય છે કે નથી સમજાતું, કામ કરી શકીએ કે નથી કરી શકતા. બસ બધું થોપી દીધું. જે આપણી કંપની આમ ટોપ લેવલમાં આવતી હતી ને, ટોપ લેવલમાં, એ અત્યારે માઇનસમાં ચાલે છે. હા, મારું એવું ગજું નથી કે કંપનીને ફરી પાછી આમ એકલા હાથે ઊંચી કરી શકીએ. આમની પાસે અનુભવ છીએ તો અમે સપોર્ટ માંગીએ છીએ કે ભાઈ અનુભવ આપો, અમને કંઈક શીખવો. પણ નહીં, જો મને બધા રિપોર્ટ મળતા જ હોય. લોકો મને કહે જ છે. આ માર્કેટમાં હું હતો ને જે મારા મિત્રો છે ને એ બધા આપણી ઓફિસમાં આવજા કરે જ છે ને એ કહે જ છે કે તમારી કંપની તો તમારી બહુ એટલે બહુ આગળ વધી ગઈ છે. તમારી કંપની અને બહુ સારો નફો કરે છે. આ તો ખાલી ને ખાલી તમે છે ને હું આ ઘરે બેઠો રહો મંદિરે જાઉં ને એ તમને ગમતું નથી ને એટલે તમે આ બધી અવળાઈ કરો છો. બધી મને ખબર છે. હું છે ને કઈ નાનો નથી. અને દેવાંગભાઈ, આ તમે શું વાત કરી રહ્યા હતા કે તમારા મોટા ભાઈ આવે એના માર્ગદર્શન હેઠળ તમે જો કામ કરો તો કંપની ગ્રો કરે. તમારા મોટા ભાઈને કોઈ કામ ધંધો શીખવાડ્યો નથી, એની જાતે એને ઊભો કર્યો છે, શૂન્યમાંથી સર્જન એને કર્યું છે. તો તમે એટલું સંભાળી નથી શકતા બંને ભાઈઓ? પછી ભલે ને ફરી પાછું શૂન્ય થઈ જતું હે. આમ એ પણ તો આપણે આપણા પર હોય ક્યાં છે. તો એ જ તો કહીએ છીએ કે બધું આપણા ઉપર છે. આપણને ક્યાં ફરક પડે છે? અને ભગવાનના ભક્ત છીએ, કઈ થોડી પૈસા ઉપર જ આપણે ટકીએ છીએ. જે થશે જોયું જશે. આપણે તો ભક્તિ કરવાની છે. બધું છે ને ભગવાન ઉપર ન છોડાય. એમ નથી કહેવાતું કે પુરુષાર્થ પુરુષનો, પ્રસાદ પરમાત્માનો. પુરુષાર્થ તો પુરુષે કરવો જ પડે સમજ્યા. પછી પ્રસાદ દેવો કે ન દેવો એ પરમાત્માના હાથની વાત છે. તો હવે હું એમ કહું છું કે તમારે કેદી પરસાદ આપવો છે, કેદી ઓફિસે આવવું છે? તમે છે ને એ મારી યારે અવળાઈ કરો છો ને એ મારા માટે ઝેર છે. અને મેં તમને બધું આપ્યું છે ને, જે બેઠે બેઠું આપ્યું ને એ તમારા માટે પ્રસાદ છે. અને ભાભી તમે છે ને થોડાક હાથ હકાવશો. વાંધો નહીં, એ બધું બાકી બધું જે કહેવાનું એ કહી દે. તારે કેવું ને તારે ભાભીને મને જેને કેવું હોય એનું કહી દે. તમે તારે
કારણ કે હવે તમે બે અવળાય જ કરવાના છો તો હવે મેં કાન ખોલી મૂક્યા અને જેટલી સહન કરવાની મારી શક્તિ છે ને એ બધીનો ઉપયોગ કરી લે હવે. આટલો આજુબાજુનો ઓરા છે ને અપવિત્ર થઈ ગયો છે, ફરીથી પવિત્ર કરવો પડશે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. બહુ ફોનમાં મથી લીધા ભાભી. તમે તો આખો દિવસ ઘરે રહ્યો છો, એકે ભજન આવડું છે તો શીખવાડો મને, તો હું ભક્તિભાવમાં લાગી જાઉં હવે. ભગવાનની ભક્તિ કરવા માટે શીખવાની જરૂર નથી. એ તો આત્મા અને પરમાત્માનું જ્ઞાન કહેવાય, મિલન કહેવાય. અરે બધી વાત તમારી સાચી, પણ મને ભક્તિનો ભય નથી ખબર, તો તમે મને થોડું ઘણું તો શીખવાડો તો હું શીખી જાઉં, તો આપણે ઘરમાં બધા એક સરખા થઈ જઈએ. તમને લોકોને ભક્તિનો ભ નથી ખબર, આત્મા અને પરમાત્માની વાતો કરો છો. જો આટલું બધું જ જ્ઞાન છે તો તમને હવે મજા આવી હશે ને આ ઘરમાં કંઈક નવા સમાચાર જાણવા મળશે તો. બોલો, અમને તો બધી વસ્તુમાં આનંદ થાય છે. આ ગીલા શીખવા, સુખ દુઃખ, આ બધી વાતોથી તો અમે હવે ક્યાંય દૂર જતા રહ્યા અને છીએ. સુખ દુઃખ તો જીવનમાં આવ્યા કરે, એમાં દુઃખી થોડું થવાનું હોય, ખુશ જ રહેવાનું હોય. किसी ने कहा है ये दिन भी बीत जाएगा. જ્યારે સુખ હોય ને ત્યારે બહુ હરખમાં ના આવી જવાય, કારણ કે કાલે દુઃખ આવવાનું છે, અને દુઃખ હોય તો નિરાશ ના થઈ જવાય, કારણ કે કાલે સુખ પાછું આવશે. બસ કરો તમારું આ જ્ઞાન. જો તમને આટલું બધું જ્ઞાન હોત ને તો ભાઈઓમાં ડખા ન કરાવ્યા હોત. બોલો, અમે શેના ડખા કરાવ્યા? કેશો જરા અમને. આવી રીતે છે ને કોઈના ઉપર આરોપ ન નાખવો. તમને લોકોને શાંતિ થશે ને આ ત્રણેય ભાઈઓ અલગ થશે અને એકબીજાના વિરુદ્ધ થશે ત્યારે? ભાભી, અમે તો ઉલટાના બે ભાઈને ભક્તિના રસમાં ડૂબાડ્યા છે. ક્યાં અમે ત્રણેય વચ્ચે ડખા કરાવ્યા? પહેલા શું હતું કે મોટા ભાઈ જ ભક્તિ કરતા હતા અને તો બંને ભાઈઓને અમને લોકોને વાંધો હતો, તો હવે બધા જ ભક્તિ કરીશું, બધા એક જ સાથે. હું તો કહું છું સત્સંગમાં, ભજન કીર્તનમાં, મંદિરે. લોકો એવું પણ કહ્યું છે કે જો વડીલો ભક્તિ કરે ને તો સામે જે નાના હોય ને એને કદાચ એનું પુણ્ય મળી જતું હોય છે. પણ તમને આ બધી ખબર નહીં પડે. ભગવાન, ભક્તિ, આત્મા, પરમાત્માનું જ્ઞાન નહીં ખબર પડે. તમને બંનેને ફક્ત ને ફક્ત એટલી ખબર પડે છે કે મારા ઘરવાળાઓ કામ કરે છે અને મોટા ભાઈ ખાલી ભગવાનનું ભજન કરે છે, અને તમને એ બધું નડે છે. એટલા માટે તમે બંને જણીઓ પોતપોતાના ઘરવાળાને કાન ભંભેણી કરીને એના મોટા ભાઈ સાથે ઝઘડો કરાવ્યો હમણાં. ભાભી, તમે તો બીમાર નથી? તમારાથી તો ઊભું નથી રહેવાતું, તો અત્યારે તો અડધી કલાકથી તો અમને પ્રવચન આપો છો. શું કેવું? ઊભા છે એ વાત તો જવા દો, પણ કેટલા જોર જોરથી બોલે છે. આવી રીતે છે ને કોઈની સાથે વાત ના કરવી જોઈએ. શાંતિથી વાત કરો. દેરાણીજી, અમને ખબર છે કે બધા સાથે ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ, પણ વાત માથા પરથી જાય છે ને એટલા માટે બોલવું પડે છે. ઘરની મોટી છું અને ન હોત ને તો કાંઈ ન બોલત. આ તમે બંને જે કરો છો ને સહન કરી લે. ભાભી, તમને યાદ આવી ગયું કે તમે ઘરના વડીલ છો? મને થયું કે આ ભાઈની સાથે સાથે તમે પણ ભૂલી ગયા છો કે તમે ઘરના વડીલ છો. બહુ સારું કહેવાય, આજે યાદ તો આવી ગયું. મને તો ઘણા સમયથી ખબર છે, પણ નથી બોલતી. એનું કારણ એ છે કે જો હું મોટી બોલીશ તો તમે બંને ને એમ થશે કે મારી જેઠાણી અમારા પર ટોર્ચરિંગ કરે છે, એટલા માટે નથી બોલી શકતી. ભાભી, જ્યારે બોલવાનો સમય હતો ને ત્યારે જો તમે થોડુંક પણ મોટા ભાઈને કીધું હોત ને તો આજે આ પરિસ્થિતિ નહીં આવત. પણ તમને જે પસંદ નહોતું એ જ અમે બધા કરીએ છીએ, તો હવે તમને માઠું લાગે છે. એટલે આવું તમને- કેમ ચાલે? એટલે તમને લોકોને એમ છે બંને દેરાણીઓને એવું છે કે તમારા જેઠજી આ ભજનના માર્ગે અને ભક્તિના માર્ગે ગયા છે, તો મારા બંને દેયરોને પણ આ જ કરાવશો તો ઘરમાં શું ખાશું? અનાજ એમને નહીં આવે. અને તમને લોકોને એમ છે કે તમારા બંનેના ઘરવાળા એમને મોટા થઈ ગયા છે. આ તમારા મોટા ભાઈએ જ્યારે પુરુષાર્થ કર્યો હતો ને જેઠજીએ, ત્યારે બંનેના ભાઈઓને ભણાવ્યા ગણાવ્યા ને આ લેવલે લાવ્યા છે. અમે એવું કઈ કહેતા જ નથી. અને રહી વાત મોટા ભાઈના પુરુષાર્થની, તો ત્યારે આ બે ભાઈ નાના હતા તો મોટા ભાઈની ફરજમાં આવતું હતું ને કે એ બે ભાઈને ભણાવવા ગણાવવા મોટા કરવા. તો મોટા ભાઈએ કઈ મોટો ઉપકાર નથી કર્યો. અને અત્યારમાં ઘરમાં બધા સદસ્યો એક સરખા છે, બધાની ભૂખ એક સરખી જ છે. કાલ સવારે બધાના બાળ બચ્ચા થશે તો ખર્ચાઓ વધવાના જ છે, તો બધા હળી મળીને ભેગા મળીને કામ કરે, એમાં વાંધો શું છે? સમયે સમયે ઈશ્વર બધું ઘડીને બેસતા હોય છે, એમાં આપણે કોઈ ફ્યુચરનું કઈ વિચારવાની જરૂર નથી. ઈશ્વર એમ નથી કહેતા કે તમે ખાલી બેઠા બેઠા મારી ભક્તિ કરો અને હું તમને રોટલો આપીશ. ઈશ્વર એમ કહે છે કે તમે ભક્તિ સાથે કામ પણ કરો, કામમાં પણ તમારું એટલું જ તે મન લગાવો. કદાચ બની શકે કે ક્યાંય આપણે ભવિષ્યમાં નુકસાની કરવાના હોય ને કદાચ તમારા મોટા ભાઈની ભક્તિના કારણે કદાચ ને પરિવર્તન આવી જાય. તમને લોકોને એવું છે કે કળિયુગમાં ભગવાન નથી, પણ કળિયુગમાં ભગવાન છે. અને ગમે ત્યારે નાની નાની વાતમાં પણ ભગવાન
ઈશ્વર આપણી સાથે હોતો હોય છે પણ તમને લોકોને નહીં ખબર પડે આ બાબતમાં. કેમ નહીં ખબર પડે? અમને ખબર પડે છે એટલે તો અમે ભક્તિમય થઈ ગયા છીએ. શું કેવું ભાભી? અમને કોઈ વાતથી વિરોધ છે જ નહીં. ભગવાનને માનો તોય ભલે, ન માનો તોય ભલે, મોટા ભાઈને ભક્તિ કરવી હોય તોય ભલે, જેને જે કરવું એ કરો. અને એમ પણ આ તમે એમ કહો છો કે અમારા કહેવાથી આમ થઈ ગયું, અમારા કહેવાથી તેમ થઈ ગયું, તો ભાભી અમારા કહેવાથી જો બધું થઈ જ જતું હોત તો આની પહેલાં તો અમે ઘણું બધું કહ્યું હતું ને. આની પહેલાં મોટા ભાઈને અમે ઘણા સમજાવ્યા હતા કે તમે આ બધું મૂકી દો, તમારો જે ઘર સંસાર છે એમાં પાછા આવી જાઓ. મોટા ભાઈ માન્યા. એટલે આ વાત તો તદ્દન ખોટી છે કે કોઈના કહેવાથી કોઈ વ્યક્તિ કાંઈ કરે છે. પોતાના મનમાં જે આવે ને માણસ એ જ કરે છે. બધા પોતપોતાની મરજીના માલિક છે એટલે બધાને પોતાની રીતે જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. તો અમે અમારી રીતે જીવીએ છીએ. આ તો સારું કહેવાય ભાભી. અમે તો કેટલા બગડી ગયેલી બાઈ હતી, હવે તમે સુધરવા તરફ જઈ રહ્યા છો તો તમારે અમને સપોર્ટ કરવો જોઈએ. ઠીક છે, હા તમારા બંનેને જેમ ઠીક લાગે એમ કરો, અમે અમારી રીતે જોઈ લઈશું. સારું, જય શ્રી કૃષ્ણ. ચાલો ભાભી ભજન ચાલુ કરો એકાદું. હવે શું વિચારે છે ક્યારની હવે? વિચાર તો આવે જ ને. આ આવડું મોટું નાટક આખો દિવસ ઘરમાં ચાલ્યા કરે, રાતે સૂતી વખતે મગજમય નાટક જ ચાલે છે, તો પછી આનું કઈ ઊંધું રિએક્શન તો નહીં આવે ને ઘરમાં? અરે બકા, તું શું કામ મૂંઝાય છે? હા, કાંઈ ઊંધું રિએક્શન નહીં આવે. અને આમ પણ જેવા સાથે તેવા, આપણને એની સાથે કંઈ વાંધો કે વિરોધ નથી. બસ સમજાવી રહ્યા છીએ કે થોડું ઘણું ઘરમાં પણ ધ્યાન આપતા શીખે. મોટા છે, જો એ મોટા થઈને આવી રીતના આપણીથી રસ્તો ભટકી જશે તો આપણને શું સલાહ કે શિખામણ આપશે? તું જ કે મને. તમારી વાત બધી સાચી છે, પણ તોય આવી રીતના મોટા ભાઈ સાથે વર્તન કરીને થોડું ગિલ્ટ ફીલ થાય કે નહીં, બિચારા ભક્તિ કરતા હોય ને આપણે એને ડિસ્ટર્બ કરીએ. તો પછી તું જ કે. એકવાર તે જ મને કીધું હતું કે એમને કંઈક સબક શીખવો, એમને કંઈક કહો કે ઘરમાં ધ્યાન દે, અને હવે જ્યારે આવું કરીએ છીએ ત્યારે તને ગિલ્ટ ફીલ થાય છે. તો પહેલાં તો છે ને મનને કંટ્રોલ કરતા શીખ કે કરવું છે શું. અરે એ બધી વાત સાચી છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવો પડે ત્યારે જ માણસ સુધરે. પણ કાંઈ નહીં, જોઈએ છે થોડાક ટાઈમ નાટક ચાલુ રાખીએ, કાંઈ મોટા ભાઈમાં ને ભાભીમાં પરિવર્તન દેખાય છે તો પછી આગળ કંઈક વિચારશું, નકર પછી નાટકનો અંત લાવી દઈએ. કારણ કે હવે તો ઘરમાં ખાવા ખીચડી ખૂટે છે. 10-15 દિવસથી તમારું કામ બંધ છે, મારું કામ બંધ છે, મોટા ભાઈનું કામ બંધ છે, અને ઘરમાં ખર્ચા તો વધતા જ જાય છે. હવે આ બધું થશે ત્યારે મોટા ભાઈને સમજાશે ને. આખરે મોટા ભાઈ તરીકે એમની પણ ફરજ છે કે ઘરમાં ધ્યાન આપે. આગળની બધી વસ્તુઓ અથવા તો જે કંઈ પણ આપણે લોકો હેરાન થવાના છીએ એ બધી જ જવાબદારી મોટા ભાઈના માથે આવશે. પછી જોઈએ છીએ કે મોટા ભાઈ શું કદમ ઉઠાવે છે. મોટા ભાઈ જો કોઈ કદમ ઉઠાવવા તૈયાર થતા હોય તો પછી આપણને કંઈ વાંધો નથી. હવે મોટા ભાઈ જે કરે પણ પછી મોટા ભાઈની હારવાર આપણે બધાએ તો એની લાઈનમાં નહીં ચડી જવાય ને. આપણે બધાએ ભક્તિ કરવી, પ્રભુને યાદ કરવા, બધું કરવું, પણ સાથે સાથે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. જો મેં ભાભીને થોડાક ટાઈમ પહેલાં જ કીધું હતું કે હવે હું હાવ કંટાળી ગઈ છું, તો હવે હું જોબમાંથી છૂટી લઈ લઉં. પણ ઘરની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે હમણાં તો લીવ લેવી શક્ય જ નથી. ના ના, એવું નથી. તું છે ને થોડા સમય માટે હજી વાત કરી લે અને કહી દેજે કે તું નહીં જ આવી શકે. પછીનું બધું જોયું જશે પછી. બાકી અત્યારમાં તો આ રીતે જ મેનેજ કર. કારણ કે જો મોટા ભાઈ અને ભાભી પણ આપણી સાથે આ વાતમાં જોડાયા છે, એ લોકો પણ આપણને સપોર્ટ કરે છે, અને આપણે બધા જો એક હોઈશું તો આમાંથી વહેલી તકે બહાર આવી શકશું. જો તું હું કે આપણે બધા અલગ અલગ ફાટામાં વેચાઈ જઈશું તો ક્યારેય સાચી વાત કોઈના સુધી પહોંચાડી નહીં શકીએ. એ વાત સાચી છે, પણ ભાઈને ને ભાભીને જરાક પણ ભનક નથી પડી ને કે આપણે આ બધું નાટક કરીએ છીએ. નકર જો આ સીતું કરવાની જગ્યાએ ઊંધું જ થઈ જાય બધું. ના ના, કોઈને ખબર નથી. બધાને પોતપોતાની રીતે જે આ દાવપેચ રમે છે એમાં બધા પોતપોતાના કિરદારો રમી રહ્યા છે. તો પછી આપણે શું કામ કોઈને બધી જાણ કરવી? હા, મોટા ભાઈને મેં કીધું જ છે થોડો સમય જેમ ચાલે છે એમ બધું ચાલવા દો, સમજે તો ઠીક છે, નકર પછી હજી આનાથી ઉપર જઈને કંઈક બીજો પ્લાન બનાવવો પડશે. કેમ થાય છે તમારે આ નાટક કરવાની જગ્યાએ તો આપણે જે સાત્વિક ભોજન દરરોજ જમવું પડે છે એનાથી મહેનત થઈ જાય છે, પેટ ભરાઈ જાય? હા, ફરાતું તો નથી. આમ પણ મન તલ વાપડ થતું હોય છે કે બહાર જઈને કંઈક બહારના નાસ્તા પાણી કરીએ. હવે રોજે રોજ આ બધું ખાઈએ સાદું, એ મને તો નથી ભાવતું. પણ ઠીક છે, હવે ગોદવીએ છીએ. આમ પણ ભગવાનના રસ્તે ચાલીએ છીએ એવું લાગે છે. કાંઈ વાંધો નહીં. સારું, ચાલો હવે મારે પણ ઘરમાં થોડા કામ છે, હું કામ પતાવું ને તમે રિલેક્સ કરો. ના ના, તું અહીંયા જ રહે, તારે ક્યાંય જવાની જરૂર નથી. આ મોટા ભાઈ ને ભાભી બંને બહાર ગયા છે, મંદિરે જવું છે એમ કહેતા હતા.
એટલે તું અને હું છીએ ને, બસ આમ વાતો કરતી રહે તો મને મનમાં એવું લાગે કે માત્ર ને માત્ર ભક્તિભાવમાં નથી ઘૂસ્યું. અરે બધી વાત સાચી છે તમારી, પણ આજે મોટા ભાઈ ભાભી કે નાના ભાઈ ભાભી બેમાંથી એકેય નથી, તો થોડું ઘણું ઘરમાં કામ છે તો હું પતાવું અને તમે રિલેક્સ થાવ, ફોન ઘુમાડો, ઘડીક મોજ મસ્તી તમારી રીતે એકાંત એન્જોય કરો. અરે મંદિરે ગયા છે તો શું કામ ખોટે ખોટી માથાકૂટ કરે છે? કહું છું ને કે હમણાં કોઈ ઘરમાં નથી તો આપણે આપણા અસલી રૂપમાં બહાર આવી શકીએ. તારે ગીત સાંભળવા હોય તો સાંભળી શકે, બ્લૂટૂથ ટીવી કંઈ. ઓકે સારું, ચાલો તમે એ બધું ચાલુ કરો ત્યાં મેં તમારા માટે કોફી બનાવી લાવું. કહું છું કે કેમ આવી રીતના અહીંયા સોનમોન ઊભા છો? હું વિચારું છું કે મેં કેટલું કર્યું મારા ભાઈ માટે. મને એમ થયું કે હવે મારી જાતિ જિંદગીએ હું થોડોક આરામ કરી લઉં, મારા ભગવાનનું ભજન કરી લઉં. અને હું તો કેટલો રાજી થતો હતો કે નહીં, ભલે આપણને ભગવાને દીકરા ન આપ્યા પણ બે ભાઈઓ તો છે ને, બે હોશિયાર, બે મહેનતુ અને બે મને એના બાપ સમાન માને એવા. હું કહું એમ જ કરશે, કોઈ દી મને ઉની આંચ નહીં આવવા દે. અરે આપણે દીકરા નથી એનો વસવસો પણ એ નહીં મને કળાવવા દે. પણ આ બધું હું જોઉં છું ને ત્યારથી મારું હૃદય હવે વિંધાઈ ગયું છે. એમ લાગે છે કે ભગવાન આવા દિવસો બતાવે એની કરતાં લય કેમ નથી લેતો? હા, શું બોલો છો? ઈશ્વર જે પણ કરશે એ સારું જ કરશે, હું જાણું છું. આ જ્યારથી બા બાપુજી ધામમાં ગયા અને બંને ભાઈનો બોજો તમારા પર આવ્યો, નાનેથી મોટા કર્યા, હું નથી જાણતી. ત્યારે તમે કહેતા હતા ને કે આપણે દીકરા નથી તો કાંઈ નહીં, પણ આ બંને ભાઈઓ એ દીકરા સમાન જ છે. તમે કહેતા હતા કે મારા બે ભાઈ મોટા થશે અને મારી બધી કામ ધંધાની જવાબદારી એ લઈ લેશે, પણ બંનેની વહુ આવી ગઈ. જોયું ને તમે, તરત ને તરત બદલાઈ ગયા છે. હું કહું છું કે કદાચ આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, એ લોકોને નહીં ગમતું હોય તો એના માટે કાંઈક તો રસ્તો હશે ને, એ રસ્તો કરી લઈએ એટલે બંને ભાઈઓ અને બંનેની ઘરવાળીઓને નડતા બંધ થઈ જઈએ. કહેવાય છે કે આમાં નકામાં માવતર પણ બેઠા હોય ને ઘરમાં તો પણ દીકરાને વહુને નથી ગમતું. કદાચ એવું જ બની શકે કે આપણે એ લોકોને ન ગમતા હોઈએ. હા, તારી વાત સાચી છે. આપણે તો એકદમ હાવ ફ્રી હોવી અને આપણે કોઈ કામ ન હોય એટલે એને આપણે પગના કાંટાની જેમ નડવી સેવી. એને એમ લાગે છે કે આ તો હાવ મફતના રોટલા તોડે છે, તો આને હું કામ આપણે ઘરમાં રાખવા જોઈએ. કંઈક કામ કરતા હોય ને તો વાત બરાબર છે. બસ આપણે તો એક નીકળી ગયેલી પસ્તી હોય ને એમ આપણને એ લોકો ગણે છે અને એટલે જ કહે છે કે તમે ઓફિસે આવો, કામ કરો. અને તને શું તને એમ કહે છે કે તમારે કામ કરવું જોઈએ અમારી હારોહાર. બસ ત્યારથી મને એમ થાય છે કે શું કરવું હવે. અને તમે તો ગામડાની જમીન પણ આ બંને ભાઈઓને ભણાવવા ગણાવવામાં વેચી નાખી. જે એ પણ હોત ને ટુકડો તો પણ આપણે ત્યાં જઈને રહેત. પણ લાગે છે કે આપણે આપણો રસ્તો કરી લેવો જોઈએ. આ ઘર છોડીને જતા રહીએ, જ્યાં ભગવાન ઠેકાણું આપશે ત્યાં રહી લેશું. હા, તારી વાત સાચી છે. મને એમ મારા ભગવાન ઉપર પૂરો ભરોસો છે. એ જે કરશે ને એ સારું કરશે અને એ મને કોઈ દી દુઃખી નહીં થવા દે. મારો ભગવાન જ્યાં મને રાખે ને ત્યાં હું રહે. પણ હવે આ ઘરમાં નથી રહેવું. મારા અને ભગવાનની વચ્ચે જો કોઈ દિવાલ બનતું હોય ને તો એ અમારે બે નાના ભાઈ છે. હવે હું એને નથી કંઈ કહી શકતો અને ભગવાનને છોડી નથી શકતો. તો મારો વિચાર તું કે ને એમ જ છે, આપણે આ ઘર છોડીને કંઈક દૂર વૈયા જ આવી. ભગવાન જ્યાં લઈ જાય ત્યાં વૈયા જ આવી. કહેવાય છે કે ભગવાન બધા રસ્તા બંધ કરી દઈને તો એક રસ્તો ખુલ્લો રાખે છે.
કદાચ ઈશ્વરને એ જ મંજૂર હશે કે બંને ભાઈઓને છોડીને આપણે આ ઘરથી હંમેશા દૂર જતા રહીએ. હા, તારી વાત સાચી છે. મને લાગે ભગવાને આ બે ભાઈની પરવરિશ કરવા માટે જ મને આ ઘરમાં જન્મ અપાવ્યો હશે. હવે એને એમ થયું કે નરેશ, હવે તારી ફરજ પૂરી થઈ ગઈ છે, હવે તું એને એના હાલ ઉપર છોડી દે. એમ મને લાગે ભગવાનનું જ કેણ આવ્યું છે, તો જ એ બી આવું વર્તન કરે ને, નહીંતર અત્યાર સુધી કેમ નહોતો કરતા. તમે દુઃખી ન થાઓ, આપણે આ ઘર છોડીને જ જતા રહીએ, એમાં જ આપણી ભલાઈ છે. હા, તારી વાત સાચી છે. ભાઈ, આ કઈ સોપડી લઈને બેઠા છો? ચોપડી નથી. તો સોપડો છે. આ કયો સોપડો છે? જો, હા, મેં તમને એટલે જ અહીંયા બોલાવ્યા છે બધાને. મારે તમને વાત કરવી છે. એ જ કે હવેથી આપણે બધા સાથે મંદિરે જઈશું, સાથે કીર્તનમાં જઈશું. બધા એક સાથે જાય તો બધા કહે ને કે કેટલા ભક્તિભાવવાળા લોકો છે. કાંઈ નહીં, ચાલ કઈ જગ્યાએ જવાનું છે આજે? ઘરમાં ભક્તિમય વાળું વાતાવરણ છે એ પ્રોપર નથી, બીજે જવું પડશે. નહીં, બીજે જઈએ તો સારું લાગે ને, એમ બીજું કઈ નહીં. આ જી આવીશું, અમે એગ્રી છીએ. આ બધાને ખબર પડે ને કે આપણે લોકો કેટલી ભક્તિ કરીએ છીએ. હા, દેખાડો થોડું. કરવો પડે. અમે મંદિર તો જવાનું જ છે, હા. આપણે બધાને નહીં, તો ખાલી અમે બે જ જાવું. લો, આ પાછું નવું આવ્યું કે એ લોકોના બેના ભગવાન અલગ છે ને આપણા ભગવાન અલગ છે. એમાંય વારો તારો. અરે હવે તમે ભાઈઓ મોટા થઈ ગયા છો, તમે તમારી રીતે સમજદાર થઈ ગયા છો, તમારી રીતે વિચારી શકો છો, એટલે હવે મારું કહ્યું તો તમે નહીં જ કરો ને. તમે મારી સામે બોલો છો એટલે મને ખબર પડી ગઈ કે હું તો એક સામાન્ય માણસ છું. તો સામાન્ય માણસને શું ખબર પડે? સામાન્ય માણસને જે એની ફરજ છે ને એ પૂરી કરી લે, અને જે હું આજ તમને બતાવવા માંગુ છું એ જ તમે જોઈ લો, એટલે હું આ જવાબદારીમાંથી છૂટું. ઠીક છે, બતાવી દો, જે હોય કહી દો એટલે ખબર પડે. જો બે ભાઈઓ, તમે જે મિલકત માટે તમે એટલું બધું ભલખા મારતા હતા અને તમે બધા એમ કહેતા હતા કે તમારે કામ કરવું જોઈએ. હા, દગો એટલે કે આ પ્રોપર્ટીના કાગળ છે ને આમાંથી ને આપણને એટલું કંઈ દેવા નથી લાગતા. એમ નામે હતું ને બધું મંદિર કે ટ્રસ્ટના નામે કરવાના હશે. અરે બધું સેવામાં જશે. જો મેં છે ને મારી જિંદગીમાં ક્યારેય દગો નથી કર્યો, સમજ્યા? કોઈની હારે નથી કર્યો. અરે જે મારે આપણી ફેક્ટરીમાં કામ નહોતો કરી શકતો હોય ને અને એને મારે વધારે પગાર દેવો પડતો હોય ને તો હું એને વધારે પગાર આપી દેતો એક મહિનાનો, કે જા તારું ગુજરાત ચલાય, તારા પરિવારવાળા હેરાન ન થાય ને તો તને એડવાન્સ એમણામ પગાર આપું છું, એટલે તું તારી રીતે બીજે કંઈક નોકરી ગોતી લે. ત્યાં લગીનું મેં બધા યારે મેં ન્યાય કર્યો છે, તો હું મારા ભાઈને દગો કરું? આવું તમે વિચારી કેમ શકો છો? હશે, હવે ફાઇલ જોઈને તો અમને તો એવો વિચાર આવે જ ને. જો ફાઇલમાં છે ને તમારા બેયનું નામ છે. આજે આપણે બાકી તમે કહો છો એની કરતાં એ ફાઇલ વંચાવી દો ને, એટલે એ લોકોને વિશ્વાસ આવી જાય, એટલે એને એમ ન લાગે કે એનો ભાઈ ખોટું બોલે છે ને લેક્ચર આપે છે ખોટું. હરખા પાડ્યા શું છે જોઈ લેવા દો ને એટલે ખબર પડે. ના ના, વાંચેલો દિયરજી, તમને એવું ન થાય કે તમારા મોટા ભાઈ અને મોટા ભાભી તમારા લોકો સાથે ખોટું કરે છે. આમાં મારા નામે કોઈ કાગળિયું નથી, બધું જ તમારા બે ભાઈના નામે છે. હજી અશોકભાઈને વંચાવો ને, કદાચ તમને વાંચવામાં તકલીફ કંઈ પડતી હોય તો. અને આ બધું છોડીને હું ને તારી ભાભી આ ઘર છોડીને વયા જાવું, અને અમારી ચિંતા નહીં કરતા, અમે તમ તારે ગમે ત્યાં રહેવું, ખુશ રહેવું. બસ ભગવાનને એક જ પ્રાર્થના કરીશું કે મારા નાના ભાઈઓને અને એના પરિવારને તું ખુશ રાખજે, એની ઉપર ક્યારેય દુઃખનો છાંયો નહીં આવવા દેતો. અચ્છા, આ બધું તમે એટલા માટે કરતા હતા? આટલી મોટી મિલકત બનાવી, આટલું મોટું નામ બનાવ્યું, છેવટે તમે ભક્તિ પણ બહુ સારી કરી લીધી, પણ શું પરિણામ આવ્યું? તમારી પાસે તો એક પણ રૂપિયો રહ્યો નથી ને. અમારે 100 રૂપિયાની જરૂર છે. અમારા પાસે અમારા ભગવાન છે, અને ભગવાનથી મોટો રૂપિયો અમારી પાસે કોઈ નથી. તમને તો ફક્ત ને ફક્ત મિલકતો જોતી હતી ને, તો આપી દીધી તમને. અમે 1 રૂપિયો પણ રાખ્યો નથી અમારી પાસે. સારું, તમારા લોકોએ જવું જોઈએ ને તો એની પહેલાં અમારા લોકોની એક વાત સાંભળતા જાઓ. સંભળાવી દો, હવે કંઈ બાકી રહ્યું હોય તો. મોટા ભાઈ, તમે જે ભગવાનની એટલી બધી ભક્તિ કરો છો ને, એ ભગવાને જ કહ્યું છે કે માણસે પુરુષાર્થ કરવું જ જોઈએ. જ્યાં સુધી એના હાથ પગ ચાલે છે ને ત્યાં સુધી એને કામ કરવું જોઈએ. કહ્યું છે. હા, પુરુષાર્થ તો હરેક વ્યક્તિએ કરવો જોઈએ. એનું શ્વાસ ચાલે ને એના હાથ પગ ચાલતા હોય ને ત્યાં લગી એને કામ કરવું જોઈએ, કીધું છે. હા, તો પછી તમે કેમ બેસી ગયા?
તમને તો કંઈ વાંધો નહોતો ને. ભગવાને એવું કહ્યું છે કે આખો દિવસ 24 કલાક મારી ભક્તિ જ કરો, એવું કહ્યું છે ભગવાને. અરે ભગવાન તો એમ કહે છે કે સાચા મનથી ખાલી મને નામ લઈને બોલાવશો ને તો પણ હું હાજર થઈ જઈશ. એમણે એવું તો નથી કહ્યું ને કે મને 5 દીવા કરો, અગરબત્તી કરો, ધૂપ દીવા કરો. ક્યારે કહ્યું છે ભગવાને એવું? અને મોટા ભાઈ, તમારા મનમાં એવો વિચાર પણ કઈ રીતે આવી શકે કે અમારે લોકોને તમારી પ્રોપર્ટી જોઈ છે એટલે અમે આવું બધું કરીએ છીએ? હા, સાચી વાત છે. હકીકતમાં પ્રોપર્ટી માટે અમે લોકો આ બધું નહોતા કરતા. પણ સાચું કહું ને તો અમે લોકો અટવાઈ રહ્યા છીએ. આપણી કંપની કે જે સમયે તમે બધું ટોપ ઉપર હતા ત્યારે બધું મેનેજમેન્ટ સંભાળતા હતા ને, એ મેનેજમેન્ટ હવે ખોરવાઈ ગયું છે. આ તમારા ભાગીદારો એવા દાવપેચ રમે છે કે અમારું તો મગજ પણ કામ નથી કરતું એની સામે. અમે અટવાઈ ગયા હતા, અમને કોઈ રસ્તો નહોતો દેખાતો. અને મોટા ભાઈ, તમને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા કે તમે સમજો, આવો એકવાર ઓફિસે આવીને અમારું માર્ગદર્શન કરો, પણ નહીં. કોઈ દિવસ ઓફિસમાં ડોકાવાનું પણ નહીં. મતલબ કે કંપની ડૂબતી હોય તો ડૂબવા દેવાની, બંને ભાઈઓ હેરાન થતા હોય તો થવા દેવાના. ભલે ને આપણા હાથમાં એક પણ રૂપિયો ના રહે, બધું ભલે જતું રહે. તમે વિચાર કરો, તમારા હાથમાં કે મારા હાથમાં કંઈ ના બચે તો એનું પાપ કોને લાગવાનું હતું? મને કે તમને? અરે તમારી પાસે નોલેજ છે, તમારી પાસે બધી વસ્તુઓ છે, એનો ઉપયોગ તમે ક્યાં કરો છો? ઊંધી દિશામાં. હું માનું છું કે ભક્તિ કરવી જોઈએ અને ભક્તિથી ભગવાન રાજી થશે. પણ આખરે ભગવાન તો માણસ માત્રમાં વસેલો છે ને, આવું ભગવાને જ કહ્યું છે. તો તમે વિચાર કરો કે એક ભાઈને દુઃખી કરીને તમે ભગવાનને કેવી રીતે મેળવી શકવાના છો? અને મોટા ભાભી, તમે પણ જુઓ, તમે મોટા ભાઈની ભક્તિમાં એટલા બધા આંધળા થઈ ગયા કે તમે ઘરમાં જરાય પણ ધ્યાન નથી આપતા. અમે બેવ તો તમારી કરતાં નાની છીએ, તમારી નાની દેરાણી છીએ, અમારે તમારી કેટલી જરૂર પડે. તમે થોડુંક ઘરમાં ધ્યાન આપો, તમે અમને શીખવો, તમે અમારાથી મોટા છો, તમે અમને ખીજવાશો તો અમે અમારું આગળનું ભવિષ્ય વિચારી શકશું. અમે ગેરમાર્ગે જતા હશો તો તમે અમને દોરી શકશો. પણ તમે જ મોટા ભાઈની ભક્તિમાં આટલા બધા અંધાધૂંધ થઈ ગયા કે તમને ઘરની પરિસ્થિતિનો જ ખ્યાલ નથી આવ્યો. અને મોટા ભાઈ, વાત રહી મારી, તો દામિનીએ બધી વાત મને પહેલાં જ કરી દીધી હતી કે મોટા ભાઈએ આ જ્યારથી કામ છોડી દીધું છે ને ત્યારથી એનામાં કાંઈ શક્તિ નથી રહી. જો એ કામ કરશે ને તો જ શરીર સારું રહે. એટલા માટે આ બધું અમે કર્યું હતું. અને હું તો કહું છું કે સારું થયું. આટલા દિવસથી આપણે લોકોએ પણ આવી રીતના ભગવાનના પુસ્તકો વાંચવાના શરૂ કર્યા, ભજન કરવાના શરૂ કર્યા, ત્યારે સમજાણું કે ભક્તિનો સાચો અર્થ શું છે. મોટા ભાઈ, ભગવાને છે ને અલગ અલગ પ્રકારના જીવો બનાવ્યા છે, પણ એ બધા જીવોને સંસારમાં શું કામ નાખ્યા? વિચાર કરો ને. આપણે જો તમારે ભગવાનનું ભજન જ કરવું છે તો સંસાર છોડી શકો છો ને, પણ તમે તો સંસારમાં રહીને ભગવાનનું ભજન કરવું છે, આ રીતે તો બધું વિરોધ પક્ષમાં જ કરી રહ્યા છે. દેવાંગભાઈ, તમારા મોટા ભાઈનો મતલબ પણ એવો નહોતો કે ભક્તિના માર્ગે જ જાય, પણ એનો મતલબ એની પાછળ એ પણ હતો કે અમે છીએ ત્યાં સુધી. કદાચ અમે ભગવાન પાસે જતા રહ્યા તો તમે લોકો ક્યારે કાબિલ થશો કે તમે ધંધા તરફ જશો? એનો મતલબ એમ નહીં ને કે પોતાના ફેમિલીને ભૂલી જવાય. ભગવાનની ભક્તિ કરો, પણ તમે ઘર સંસાર માંડીને બેઠા છો, એમાં પણ ધ્યાન આપવું જોઈએ ને. અને આપણે કામ કરીએ છીએ તો જ્યાં સુધી હાથ પગ ચાલે છે ત્યાં સુધી કામ કરવાનું જ હોય ને. એવું થોડી છે કે બસ હવે મારે ભગવાનની ભક્તિ કરવી છે તો હું કામ નહીં કરું. આ તમે ભગવાનની ભક્તિ કરતા હતા, ભગવાનના ભજન કરતા હતા, તમારી પાછળ આ બંને ચાલુ કર્યું. હવે આપણે બધા જ ભગવાનના નામ લઈને બેઠા રહીશું તો શું ભગવાન આવશે આપણા મોઢામાં કોળિયો ખવડાવશે? નહીં ને. તમારી બધાની વાત સાચી છે. મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ છે. અત્યાર સુધી હું જે આ ભક્તિની પાછળ, ભગવાનની પાછળ જે દોટ મૂકતો હતો ને, એ આંધળી દોટ હતી. હા, મારે ઓફિસે આવવું જોઈએ, ત્યાંથી ઘરે આવવું જોઈએ અને વચ્ચે બધા પાઠ કરવા જોઈએ, એ બધું પુરુષાર્થે કરવો જોઈએ અને ભગવાનનો પ્રસાદે લેવો જોઈએ. હું ખાલી પ્રસાદની સામે મારું ધ્યાન થયું, પુરુષાર્થ તો હું ભૂલી જ ગયો હતો. પણ સારું થયું તમે મારી આંખ ઉગાડી દીધી. દરેક વ્યક્તિએ પુરુષાર્થની સાથે સાથે પરમાત્માની પ્રાર્થના બધાને કરવી જોઈએ. જાગ્યા ત્યાંથી સવાર. હવે કાલથી બધા પોતપોતાના કામે લાગી જાઓ એટલે ઘરમાં ફરીથી સુખમય વાતાવરણ આવી જાય.